નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 1 ગણિતમાં પેટર્ન એનું આઈડિયલની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। તો ચાલો જોઈએ આપણે સૌ પ્રથમ 1.1 ગણિત શું છે। જુઓ તો કે ગણિત શું છે તો કે પેટર્ન શોધે છે, જે આપણે પ્રકૃતિ, રોજિંદા જીવનમાં સૂર્ય, ચંદ્ર, તારાઓની ગતિ, જુઓ આપણે આસપાસ જ્યાં પણ આપણે નજર ફેરવીશું ને ત્યાં આપણને ગણિત દેખાશે કે સૂર્ય જે છે આપણને એમ દેખાય છે કે પૂર્વમાંથી ઉગે છે ને પશ્ચિમમાં આથવે છે, ચંદ્રની અમુક સ્થિતિ છે, તારાઓની અમુક ગતિ છે। તો આ છે ને એક વ્યક્તિગત પેટર્ન અને એક કહેવાય ને કે એક રેખામાં આ લોકો ગતિ કરતા હોય છે। બીજું, પેટર્ન શા માટે અસ્તિત્વ ધરાવે છે તે સમજવું છે। તો કે ગણિતનું કામ છે, ગણિત શાસ્ત્રીઓનું કામ છે કે આ બધી વસ્તુઓ ઉપર સંશોધન કરવું કે કોઈ પણ પેટર્ન જે છે તે શા માટે રચાય છે અને વર્ષના કયા ભાગમાં રચાય છે, અને આનાથી શું થાય છે તો કે આ બધી વસ્તુઓને તમે તમારા જીવનમાં ઘણા બધા ક્ષેત્રોમાં આનો ઉપયોગ કરી શકો છો। હવે એમ થશે કે ઘણા બધા ક્ષેત્રમાં કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય। તો જુઓ, સૌથી પહેલાં કે ખેતી કરવાની થાય તો તમને ખબર હોય કે આપણે અહીંયા જે છે તે મોટા ભાગની જે કથાઓ ને એ બધું છે ને તે ચૈત્ર મહિનામાં આયોજન કરવામાં આવે છે। કેમ ચૈત્ર મહિનામાં? મતલબ કે માર્ચ પૂરો થાય ને એપ્રિલ આસપાસ આયોજન કરવામાં આવે છે। શા માટે? કેમ કે ત્યારે આપણે ઘઉં લઈ લીધા હોય, જીરાનો પાક લઈ લીધો હોય, પછી શું હોય તો કે પછી મોટા ભાગની ગામની પબ્લિક જે છે તે શું હોય છે, ફ્રી હોય છે, અને એ ફ્રી સમય દરમિયાન શું કહે છે કે તો તમને અમને ભક્તિભાવમાં લઈ જાઓ, તડકા પડવાની એ વખતે શરૂઆત થયું છે। તો આ પેટર્નો જે છે આપણા ઋષિમુનિઓ વર્ષો સુધી સમજતા હતા અને પછી આપણા જીવનમાં એનો ઉપયોગ લાવેલો છે। પછી કલા અને વિજ્ઞાન બંને, તો કે ગણિત સર્જનાત્મક છે, તે કલા અને વિજ્ઞાન બંને બતાવે છે। જુઓ, તમે જેટલા પણ 3D વસ્તુઓ જોશો ને તો એનું એક પરફેક્ટ મેઝરમેન્ટ હોય છે, પરફેક્ટ માપ હોય છે, અને એમ કહેવાય કે આપણે જે પણ મંદિરોમાં મૂર્તિઓ જોઈએ છે, શિલ્પકલાઓ જોઈએ છીએ, તો એ પરફેક્ટ માપ સાથે બનેલી હોય છે, તો ત્યાં પણ ગણિતનો ઉપયોગ થાય છે। પછી શોધથી આગળ ઉપયોગિતા, ગાણિતિક સમજૂતીઓનો અવકાશ સંશોધન અને તબીબી પ્રગતિ જેવી બાબતોમાં મદદ કરે છે। જુઓ, હવે જુઓ, અવકાશ સંશોધન એટલે શું તો કે કોઈ પણ ગ્રહો છે કઈ રીતે ગતિ કરે છે। જો તમને ખબર હોય તો હમણાં જ 2025ની અંદર, એકાદ 2 વર્ષ પહેલાંની જ વાત કરીએ તો 2025ની અંદર જ્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, તો મહાકુંભ જે મેળો જે છે એ હકીકતમાં ગુરુ જે આપણો ગ્રહ છે, સૌથી મોટો ગ્રહ છે આપણે કહેવાય ને કે સૌરમંડળનો, એ જે છે 12 વર્ષ પૂરા કરે ને દર 12 વર્ષે આપણો કુંભ મેળો ભરાય છે। તો એક વસ્તુ યાદ રાખો કે ઋષિમુનિઓને હજારો વર્ષ પહેલાં પણ ખબર હતી, કેમ કે કુંભ જે છે તે હજારો વર્ષથી ભરાય છે। તો એમ કહેવાય કે એ લોકો અવકાશ સંશોધનથી પણ વાકેફ હતા, પણ આપણે હકીકતમાં આપણા પુસ્તકોને ક્યારેય ખોલેલા જ નથી। તો આ રીતે જોવા જઈએ તો અવકાશ સંશોધનમાં પણ ગણિતની ખૂબ જ આવશ્યકતા છે અને દર 12 વર્ષે એ ભરાય છે। પછી તબીબી પ્રગતિ, હવે જુઓ, જ્યારે પણ તબીબી એટલે શું તો કે મેડિકલ સાયન્સ છે, દવાઓની બાબતમાં છે, તો એમાં જ્યારે કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે, અલગ અલગ દવાઓ બનાવવાની હોય છે, તો એનું પણ યોગ્ય પ્રમાણ હોય છે, તો એના માટે ગણિતનો ઉપયોગ થાય છે। પછી માનવજાતની પ્રગતિમાં મદદ કરે છે, જીનોમ્સ જેવા ક્ષેત્રો ફિલ્ડ્સમાં પેટર્ન શોધવાની, સમસ્યાઓને ઉકેલવા અને જીવન સુધારવામાં મદદ કરે છે। જુઓ, માનવજાતિ આ ઉપરથી લઈને નીચે સુધી જેટલું જોયું ને એ બધું માનવજાતિ માટે જ છે। આમાંથી કોઈ જાનવરોને ફાયદો નથી થતો, કારણ કે એ ક્યારેય કોઈ દિવસ કોઈ ગણિતની પેટર્નને સમજતા નહીં। હા, કુદરતે જે વસ્તુ એમને આપેલી છે એમાં, જેમ કે પક્ષીઓ જે છે આજથી હજારો વર્ષ પહેલાં પણ સવારે 4 વાગે ઉઠતા અને સાંજે 7 વાગે સૂઈ જતા, અને આજના સમયમાં પણ એ સવારે 4 વાગે જ ઉઠે છે અને સાંજે 7 વાગે સૂઈ જાય છે। બસ આપણે જ એવા છીએ કે રાત્રે 1-2 વાગ્યા સુધી રીલ જોઈએ અને સવારે 10 વાગે ઉઠીએ। આપણે પણ આપણા જીવનમાં પ્રકૃતિ મુજબ ફેરફારો લાવવા જોઈએ। પછી શું કીધું છે તો કે 1.2 સંખ્યાઓમાં પેટર્ન। હવે જુઓ, ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત કહે છે। જો વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્કનો પ્રશ્ન આવી શકે છે, MCQમાં આવી શકે છે કે ભાઈ ગણિતની કઈ શાખા જે છે તે પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરે છે, તો કે સંખ્યા સિદ્ધાંત કરીને જે છે બરાબર છે, ગણિતની શાખા એ પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે। હવે જુઓ, સંખ્યા શ્રેણીઓ એ પેટર્નની સૌથી મૂળભૂત પ્રકાર છે જેનો ગણિત શાસ્ત્રીઓ અભ્યાસ કરે છે। ગણિતમાં સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક પૂર્ણ સંખ્યાઓની શ્રેણી જે શૂન્યથી શરૂ થાય છે। જુઓ, ગણિતમાં તમે જોવા જાઓ તો સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યા આવે છે। તો કે સાહેબ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે છે ને કે જો તમે જ્યારે ભણ્યા હશો ને ત્યારે તમને શું શીખવાડ્યું છે ખબર છે? પહેલા બીજા ધોરણમાં 1, 2, 3, 4, 5, હવે જો અહીંયા શૂન્ય આગળ આવે છે, તો આ કઈ સંખ્યા છે? આગળ જતી જ જાય છે અનંત। ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આપણને આવડે છે ત્યાં સુધી। આ સંખ્યાઓને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા। તો કે સાહેબ આને પ્રાકૃતિક સંખ્યા શું કહેવાય? તો કે આ કુદરતી રીતે આપણને કુદરતમાં સંખ્યાઓ મળી રહે છે। તો કે કુદરતી રીતે એટલે કઈ રીતે? જેમ કે અહીંયા એક આ કંપાસ બોક્સ પડેલો છે, તો આને શું કહીશું? 1 કહીશું ને, એટલે આપણે ગણતરીની શરૂઆત ક્યાંથી કરી? 1 થી કરી, એટલે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે। પછી આપણને ખબર પડી કે આપણે ખરેખર શૂન્યની પણ જરૂર છે,
બરાબર છે? તો કે હા, શૂન્યની જ્યારે જરૂર પડશે તો એની આગળ શૂન્ય જ્યારે લગાડવામાં આવે છે તો એ સંખ્યાઓને કઈ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે? તો કે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શૂન્યથી લઈને 1, 2, 3 અનંત સુધી જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં હોલ નંબર્સ પણ કહેવામાં આવે છે. હોલ નંબર્સ એટલે પૂર્ણ સંખ્યાઓ. બરાબર છે? ચાલો, હવે પછી શું કીધું છે આપણને? તો કે હવે આપણને અહીં એક સરસ મજાનું કહેવાય ને કે કોષ્ટક આપેલું છે, આપણે એને સમજીએ. શું કીધું છે? નીચેનું કોષ્ટક સંખ્યા શ્રેણીઓના કેટલાક મહત્વપૂર્ણ ઉદાહરણો દર્શાવે છે. ચાલો, ગણતરીની સંખ્યાઓ, જેને કાઉન્ટિંગ નંબર્સ, મેં તમને કીધું ને, જેને પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કહીએ છીએ ને, એ સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવાય છે. 1, 2, 3, 4, 5. બરાબર. પછી છે એકી સંખ્યાઓ. તો કે એકી સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જેને કહેવાય કે 1 થી શરૂ કરીએ આપણે તો 1, પછી એક સંખ્યા મૂકી દેવાની, 2 ને મૂકી દેવાની એટલે 3, પછી 4 ને મૂકી દેવાની એટલે 5. હવે જો એકી સંખ્યાઓ એટલે શું? કે જેની એકમની સંખ્યા 1, 3, 5, 7 અને 9 હોય એવી સંખ્યાઓને શું કહેવાય છે? તો કે એકી સંખ્યા કહેવાય છે. બેકી સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો કે જે બેના ઘડિયામાં સંખ્યાઓ આવે છે એને કેવી સંખ્યાઓ કહેવાય છે? બેકી સંખ્યાઓ. જો એકી બેકી કઈ રીતે યાદ રાખી શકાય? હું તમને બીજી વસ્તુ કહી દઉં. બેના ઘડિયામાં આવતી સંખ્યાઓ બેકી સંખ્યા, એના સિવાયની બધી સંખ્યા કઈ? તો કે એકી સંખ્યા. પછી વર્ગ સંખ્યાઓ. હવે વર્ગ સંખ્યાઓ એટલે શું ખબર છે? કે ભાઈ જ્યારે એકનો વર્ગ, જો કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે શું થશે? વર્ગ એટલે એ સંખ્યાને એની સાથે બીજી વખત ગુણાકાર કરવો. જેમ કે આપણે 1 નો વર્ગ કહીએ તો 1 ગુણ્યા 1, 2 નો વર્ગ કહીએ એટલે 2 ગુણ્યા 2 તો કે 4, પછી 9 એટલે તો કે 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, 4 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ એટલે 16 થશે, 5 ગુણ્યા 5 એટલે 25 એટલે 5 નો વર્ગ, 6 ગુણ્યા 6 એટલે 36 એટલે 6 નો વર્ગ, 7 ગુણ્યા 7 49 એટલે 7 નો વર્ગ, 8 ગુણ્યા 8 64 એટલે 8 નો વર્ગ. આ રીતે આને વર્ગ સંખ્યાઓ કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે ખાલી તમે સમજી લો, આના આપણે આગળ ઉદાહરણો પણ જોઈશું કે આ કઈ રીતે આકૃતિઓ બનાવે છે, જેથી કરીને તમને આ બધી સંખ્યાઓ વધારે સરળતાથી સમજાઈ જાય. પછી છે ત્રિકોણીય સંખ્યાઓ. તો કે ત્રિકોણીય સંખ્યાઓમાં શું આવે છે? તો કે જો ત્રિકોણીય, હવે ત્રિકોણ મગજમાં આપણને એટલી ખબર પડે કે આ સંખ્યાઓથી ત્રિકોણ બનાવી શકાતો હશે એટલે જ આને ત્રિકોણીય સંખ્યા કહેવાય છે. 1, 3, 6, 10, 15, 21, 28 આ બધી ત્રિકોણીય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ઘન સંખ્યાઓ. તો કે ઘન સંખ્યાઓ કઈ છે? તો કે 1, 8. હવે જો આ વર્ગ સંખ્યાઓ જે હતી ને, તો આપણે એ સંખ્યાને એની સાથે એક વખત ગુણતા હતા, જ્યારે અહીંયા 3 વખત આપણે ગુણીશું. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1, પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8, પછી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9, 9 તરીને 27. પછી આવે છે 4, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4 ચોકે 16, 16 ચોકું 64. પછી આવે છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25, 25 પંચા 125. પછી આવે છે 216. તો આ રીતે આ સંખ્યાઓ જે છે તે ઘન સંખ્યાઓ છે. ઘન એટલે 3 વખત ગુણવા, વર્ગ એટલે 2 વખત ગુણવા. હવે છે વિરહંક સંખ્યાઓ. જો વિદ્યાર્થી મિત્રો, આ ખરેખર સમજવા જેવી સંખ્યાઓ છે. અત્યાર સુધી તમે કહેવાય ને કે પશ્ચિમી જે દુનિયા છે એ આને ખરેખર ફિબોનાકી તરીકે ઓળખતી હતી, પણ ફિબોનાકી એક કહેવાય ને કે એક મારા ખ્યાલથી જર્મન એક ગણિતશાસ્ત્રી થઈ ગયા છે, એને આ સંખ્યાઓ બનાવી હતી. પણ હકીકતમાં એના 350 વર્ષ પહેલા કહેવાય કે આપણા ભારતના એક કવિ થઈ ગયા જેનું નામ હતું વિરહંક. એને પોતાની એક કૃતિની અંદર આ સંખ્યાઓનું વર્ણન કરેલું છે. શું કરેલું છે? તો કે આગળની બે સંખ્યાઓનો સરવાળો કરવાથી પછીની સંખ્યા મળે. જેમ કે આ 3 છે તો 1 અને 2 નો સરવાળો કરીએ તો 3 મળે, 2 અને 3 નો સરવાળો કરીએ તો 5 મળે, 3 અને 5 નો સરવાળો કરીએ તો 8 મળે, 5 અને 8 નો સરવાળો કરીએ તો 13 મળે, 8 અને 13 નો સરવાળો કરીએ તો શું મળશે આપણને? તો કે 21 મળશે. તો આ રીતે આ સંખ્યા આગળ વધે છે અને વિરહંક સંખ્યાઓ કહેવાય છે. પછી છે 2 ની ઘાત. તો કે 2 ની ઘાત એટલે શું? તો કે પાછળની સંખ્યાને 2 વડે ગુણવાની. તો કે આને 2 વડે ગુણો તો શું જવાબ? 2 એકા 2. ફરીથી 2 ને 2 વડે ગુણીએ તો 2 દુ 4. હવે 4 ને 2 વડે ગુણીએ તો 4 દુ 8. 8 ને 2 વડે ગુણીએ તો 8 દુ 16. 16 ને 2 વડે ગુણીએ તો 16 દુ 32. 32 ને 2 વડે ગુણીએ તો 32 દુ 64. 64 ને 2 વડે ગુણીએ તો 64 દુ 128. આ રીતે આ સંખ્યા આગળ વધે છે. પછી છે 3 ની ઘાત. તો કે 1 છે, આને જો 3 ની સાથે ગુણવાનું, 1 ને 3 ની સાથે ગુણીએ તો 3 એકા 3. પછી 3 ને 3 ની સાથે ગુણીશું તો 3 તરી 9. પછી 9 ને આપણે 3 ની સાથે ગુણીએ તો 9 તરી 27. 27 ને 3 સાથે ગુણીએ તો 81. 81 ને 3 સાથે ગુણીએ તો 243. એમ 3 ની ઘાત એટલે 3 સાથે ગુણાંકમાં આપણે આગળ વધીશું. 2 ની ઘાત એટલે 2 ના ગુણાંકમાં આપણે આગળ વધીશું. પછી શું કીધું છે આપણને? કોષ્ટક પૂર્ણ કરો. એક ઉદાહરણ આપેલ છે. જુઓ, હવે અહીંયા અમુક જે છે ખાલી જગ્યાઓ આપણને આપેલ છે કોષ્ટકની અંદર, તો આપણે એ પૂરી કરીશું. સૌથી પહેલા છે 1 1 1. તો આના પછીની 3 સંખ્યાઓ પણ આપણે લખવાની છે. તો એ પણ જો અહીંયા આગળની સંખ્યાઓ વચ્ચે સંબંધ જોઈને આપણે પાછળની સંખ્યાઓ લખી શકીએ છીએ.
તો જો આપણને સ્પષ્ટ રીતે દેખાય છે કે બધા એક 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 છે, તો આ એક 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 થઈ ગયા. તો આની શ્રેણી રચવા માટેનો નિયમ શું છે? તો કે બધી સંખ્યાઓ કેવી છે? તો કે એક જ છે. પછી છે 1 2 3 4 5 6 અને 7. હવે જુઓ આ 7 છે ને, તો હવે અહીંયા પછી આને જુઓ ને તો આ બધા વચ્ચે એક એકનો સંબંધ છે. આગળની સંખ્યામાં 1 ઉમેરો એટલે 7માં 1 ઉમેરી તો 8 9 અને 10 આ રીતે થશે. પછી છે 1 3 5 7 9 11 13. પછી જુઓ આમાં તમે જોશો ને તો આ બધી એકી સંખ્યા છે, બરાબર છે? કેમ કે જો આ બધાની કહેવાય કે એકમની સંખ્યા કઈ છે? તો કે 1 3 5 7 ને 9. પછી જો અહીંયા 1 છે એકમની સંખ્યા, અહીંયા 3 છે, અહીંયા 5 છે, 7 ને 9. તો આ રીતે જે પેટર્નમાં વધે છે આગળ એને કેવી સંખ્યાઓ કહીએ છીએ? તો કે એને આપણે આગળની સંખ્યામાં 2 ઉમેરીને અથવા તો એકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પછી છે જુઓ બેકી સંખ્યા એટલે 2 ના ઘડિયામાં 2 એકા 2 2 દુ 4 2 તરી 6 2 ચોક 8 2 પંચા 10 2 છક 12 2 સત્તા 14 2 અઠ્ઠા 16 2 9 18 ને 2 દાન 20. સાહેબ અહીંયા સુધી જ છે? ના, આ સંખ્યાઓ અનંત સુધી આગળ વધી શકે છે. આમાં આગળની સંખ્યામાં 2 ઉમેરીએ છીએ અને આને બેકી સંખ્યા તરીકે પણ ઓળખાય છે. પછી અહીંયા શું કીધું છે? પછી તો કે ત્રિકોણીય સંખ્યા છે 1 3 6 10 15 21 ને 28. તો જો આની અંદર શું કીધું છે? તો કે આની અંદર કેટલા ઉમેરા છે? 2. પછી આની અંદર 3, આની અંદર 6 માં 4 ઉમેરા. પછી જો અહીંયા 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા, 5 ઉમેર્યા, મતલબ સરવાળો કર્યો. 6 નો સરવાળો કર્યો, 7 નો કર્યો, હવે 8 નો સરવાળો કરીશું એટલે 36 આવશે. પછી 9 નો સરવાળો કરીશું એટલે 45 આવશે. 10 નો સરવાળો કરીશું એટલે 55 આવશે. તો આ કઈ સંખ્યા છે? તો કે ત્રિકોણીય સંખ્યા છે. પછી છે 1 4 9 16 25 36 49. તો કે આ કઈ સંખ્યા છે? તો કે આ વર્ગ સંખ્યા છે. તો અહીંયા 7 નો વર્ગ થઈ ગયો. તો હવે 8 નો વર્ગ આવશે 64, 9 નો વર્ગ આવશે 81 અને 10 નો વર્ગ આવશે 100. 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10, 9 નો વર્ગ એટલે કહેવાય કે 9 ગુણ્યા 9 અને 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 કહેવાય છે. અને આ કઈ છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 આ રીતે લખાય છે. પછી આ જો ઘન સંખ્યા છે એટલે ઘન સંખ્યા એટલે કોઈ એકને એક સંખ્યાને પોતાની સાથે 3 વખત ગુણવાની. જેમ કે અહીંયા 1 છે તો 1 ને પોતાની સાથે 3 વખત ગુણો તો કે પેલા 1 એકા 1, પછી જવાબ 1 આવ્યો, પાછું એને 1 સાથે ગુણો તો કે હજી 1 એકા તો કે 1, 3 વખત થઈ ગયા. પછી હવે જુઓ 2 ને પોતાની સાથે 3 વખત ગુણી તો કે 2 દુ 4, 4 દુ 8 થઈ ગયા. પછી 3 ને 3 વખત એક પોતાની સાથે ગુણવાનું, 3 એકા 3, 3 દુ 6, નહીં 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9. હવે જો 3 તરી 9 થઈ ગયા ને, બંનેને એક વખત સાથે ગુણી લીધા ને, હવે ત્રીજી વખત તો કે 9 તરી 27. પછી એ રીતે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, 16 ચોકું 64 એ રીતે. તો આ 7 છે, 8 છે અને આ કહેવાય કે 9 છે. તો એ રીતે આપણે કહીએ કે અહીંયા જે છે આ 5 6 7 8 ને 9 ઘન સંખ્યાઓ છે. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. પછી અહીંયા કઈ સંખ્યાઓ કીધી છે? 1 2 3 5 8. તો કે આ જે છે વિરહંક સંખ્યાઓ છે. કઈ છે? વિરહંક સંખ્યાઓ છે, જેમાં આ બંનેનો સરવાળો કરો તો 34 આવશે. પછી 21 અને 34 નો સરવાળો કરો છો 55 આવશે. 34 અને 55 નો સરવાળો કરશો તો 89 આવશે. એના પછી શું કીધું છે અહીંયા? તો કે અહીંયા 1 2 4 8 16 32 64. હવે જુઓ આ કઈ છે? તો કે આ 2 ની ઘાતની સંખ્યા છે. તો કે બધાને 2 ની સાથે ગુણાકાર કરવાથી આ સંખ્યા મળે છે. તો કે 1 ગુણ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32, 32 ગુણ્યા 2 એટલે 64, 64 ગુણ્યા 2 એટલે 128 અને 128 ગુણ્યા 2 એટલે 256 અને 256 ગુણ્યા 2 એટલે 512. તો કે 2 ની ઘાત અને આગળની સંખ્યાને 2 વડે ગુણવાથી આપણને આ સંખ્યા મળે છે. પછી અહીંયા 3 વડે ગુણવાથી તો જો હવે 729 ને 3 વડે ગુણીશું તો 2187 આવશે. 2187 ને 3 વડે ગુણીશું તો 6561 આવશે. 6561 ને 3 વડે ગુણીશું તો 19983 આવશે. અને આગળની સંખ્યાને 3 વડે આપણે ગુણવાની થાય છે. હવે શું કીધું છે આપણે? તો કે 1.3 સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત, વિઝ્યુઅલાઇઝિંગ નંબર સિક્વન્સીસ. હવે જુઓ અહીંયા આપણને શું સમજાવવામાં આવ્યું છે કે આપણે અત્યાર સુધી જે સંખ્યાની કહેવાય કે શ્રેણીઓ જોઈ, હવે એને કહેવાય કે એ શ્રેણીઓને ચિત્રો દ્વારા કઈ રીતે રજૂ કરી શકાય છે તેના વિશે આપણે જોવાનું છે. આપણે સંખ્યા શ્રેણીઓને રજૂ કરવા માટે ચિત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણને ગાણિતિક પેટર્ન અને સંકલ્પના સમજવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે શ્રેણી 1 4 9 16 25 ને વર્ગ બનાવતા ટપકા તરીકે દર્શાવી શકાય છે. હવે જુઓ આ જેટલી પણ શ્રેણી આપણે આગળ ભણ્યા ને એ બધી શ્રેણીઓને આપણે શું બનાવીશું? તો કે આપણે બધી શ્રેણીઓના કહેવાય કે ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણા મગજમાં એ લાંબા સમય સુધી ટકી રહે. પછી જો અહીંયા આપણે જોઈએ, હવે આપણે ખાલી જગ્યાઓ આપી સીધા એને જ ભરીએ. નીચે
આપેલી શ્રેણીઓ પૂર્ણ કરો. જો અહીંયા નીચે આપેલી શ્રેણીઓમાં શું છે તો કે જો 1 1 1 ટપકા છે, બરાબર, બધા 1 છે, તો અહીંયા 1 આવશે અને અહીંયા 1 આવશે, એટલે બધા 1. હવે જુઓ આ ગણતરીની સંખ્યા છે, તો 1 છે તો 2 3 4 અને 5 ગણતરીની સંખ્યાઓ થઈ ગઈ. પછી એકી સંખ્યાઓ છે, તો કે 1 તો અહીંયા 3 આવશે, અહીંયા 5 છે, 7 છે, તો અહીંયા કેટલા આવશે? 9 આવશે. આ રીતે આપણે એકી સંખ્યાઓને લખી શકીએ છીએ. પછી તો કે હવે આપણે શું કીધું છે તો કે બેકી સંખ્યાઓ 2 છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે. જો આમાં એક એક્સ્ટ્રા વધતું નથી. જો તમને દેખાશે ને ધ્યાનથી, જો આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. જો આમાં એક છે ને એક ટપકું વધે છે, જોયું, બધામાં એક ટપકું વધતું જાય છે, જ્યારે આમાં એક ટપકું વધતું નથી. જો બધા ટપકા બરાબર જૂથ બનાવે છે. પછી જો ત્રિકોણીય સંખ્યા, મેં તમને કીધું હતું ને ત્રિકોણ બનાવે છે. જો આ એક ત્રિકોણ બનાવે છે, પછી આ 3 ટપકાઓનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવે છે, 6 ટપકાઓનો ઉપયોગ, પછી 10 ટપકાઓનો ઉપયોગ કરીને ત્રિકોણ, એક ત્રિકોણ વધતો જાય છે, થોડોક મોટો થતો જાય છે. તો કહીએ કે આમાં 2 ઉમેર્યા છે, આની અંદર કેટલા ઉમેર્યા તો કે આ 2 છે, તો આમાં 3, પછી આમાં 4, આમાં 5 ઉમેર્યા, તો કે હવે 6 ઉમેરવાના થશે, એટલે 21 ટપકાઓનો ત્રિકોણ હવે બનાવી શકાશે. પછી તો કે વર્ગ સંખ્યાઓ, જો આ 4 નો વર્ગ છે, કેમ કે 4 ટપકા આમ છે અને 4 ટપકા આમ છે, એટલે ચોકે ચોકે 16 થઈ ગયા. આ 5 નો વર્ગ છે, 5 ટપકા આમ છે, 5 ટપકા આમ છે, એટલે 25 25. તો અહીંયા 3 નો વર્ગ આવશે ને. જો આ 3 નો વર્ગ, આ 2 નો વર્ગ, 2 ટપકા આમ, 2 ટપકા આમ, પછી 3 નો વર્ગ એટલે 3 ટપકા આમ, 3 ટપકા આમ. આ રીતે આપણે આને બનાવી શકીએ છીએ. પછી શું કીધું છે આપણને તો કે 7. તો કે 7 ની અંદર તમે જોશો તો અહીંયા 1 આપેલું છે, બરાબર છે. તો કે હવે ઘન સંખ્યાઓ જે છે તેમાં શું છે તો કે આ કહેવાય કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 છે. જો આ 1 એની લંબાઈ છે, આ 1 એની પહોળાઈ છે અને આ 1 એની ઊંચાઈ છે, એટલે ત્રણેય વખત 1 1 નો ગુણાકાર થયો છે. તો હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવશે. જુઓ 2 આ બાજુ છે, 2 આ બાજુ છે અને 2 ઊંચાઈમાં પણ છે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 શું થશે? 8 થશે. 2 દુ 4 ને 4 દુ 8. પછી અહીંયા જુઓ આ 3 ગુણ્યા 3 ગુણ્યા અને આ બાજુ 3, મતલબ આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધા 3 3 થઈ ગયા ને, તો શું થઈ જશે? 27 થશે. આ રીતે આપણે આને કરી શકીએ છીએ. તો આ બધી ઘન સંખ્યાઓ છે. હવે 2, નીચેના પ્રશ્નના જવાબ આપો. શા માટે 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યા કહેવામાં આવે છે? જો એ ચિત્ર જોઈને આપણને સમજાઈ જાય છે કે આ સંખ્યાને શા માટે ત્રિકોણીય સંખ્યા કહેવામાં આવે છે. આપણે એનો જવાબ લખીએ. કારણ કે આ સંખ્યાઓ જેટલા બિંદુ ને નિયમિત રીતે ગોઠવીને એક ત્રિકોણ આકારની પેટર્ન બનાવી શકાય છે. જેમ કે 3 ટપકા કહેવાય કે 3 ટપકાથી એક બિંદુ, બરાબર છે. તમે જુઓ, અને ઉપર 2 ટપકા અને નીચે ત્રિકોણ બને. જો સૌથી પહેલા 1 ટપકાથી ચાલુ કર્યું, પછી આ 1 ટપકું ઉપર લઈ ગયું અને એની નીચે 2, એટલે ટોટલ 3 ટપકા થયા, તો શું થઈ ગયો? ત્રિકોણ થઈ ગયો. પછી શું કીધું છે? 6 ક્યાંથી આવ્યા તો કે સૌથી પહેલા 1 ટપકું છે, બીજી લાઈનમાં 2 ટપકા છે અને ત્રીજી લાઈનમાં 3 ટપકા છે, તો આ કેવો ત્રિકોણ બની ગયો છે. પછી એ જ રીતે તમે આગળ જશો તો આ ત્રિકોણ બનતા જાય છે. અહીંયા હવે જે બનશે તે 21 ટપકાઓનો ત્રિકોણ બનાવવામાં આવશે. હકીકતમાં શું થશે ખબર? અહીંયા 1 2 3 4 5 ને 6 આવી રીતે 3 ટપકા ઉમેરી દો એટલે 21 ટપકાઓનો આપણો ત્રિકોણ થઈ જાય છે તૈયાર. પછી શું કીધું છે? શા માટે 1 4 9 16 ને વર્ગ સંખ્યાઓ અથવા તો વર્ગ કહેવામાં આવે છે? જો તમને એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કહી દઉં, વર્ગ એટલે શું ખબર છે? વર્ગ એટલે ચોરસ થાય છે. હકીકતમાં વર્ગ શબ્દ છે ને એ સંસ્કૃત શબ્દ છે અને એના પરથી હિન્દીમાં આવેલો છે. વર્ગનો મતલબ શું થાય ખબર છે? ચોરસ થાય છે. જુઓ 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1. હવે અહીંયા શું કીધું છે તો કે 2 નો વર્ગ. જો 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 4. 3 નો વર્ગ, જો આ 3 આ બાજુ છે ને 3 આ બાજુ છે, આખો ચોરસ બને છે. 4 આ બાજુ છે, 4 આ બાજુ છે, આખો ચોરસ બને છે. 5 આ બાજુ છે, 5 આ બાજુ છે, આખો ચોરસ બનશે. હવે આગળ જશો એટલે 6 આ બાજુ થશે ને 6 આ બાજુ થશે એટલે 36 બનશે. કારણ કે આ સંખ્યાઓ જેટલા બિંદુઓની હાર અને સ્તંભ, જો હાર એટલે શું ખબર છે? આને હાર કહેવાય બધી. સ્તંભ એટલે આ ઊભા જે છે એને સ્તંભ કહેવાય છે. એ સમાન રીતે ગોઠવણી કરીએ તો શું બનાવે છે તો કે એક ચોરસ આકાર બનાવી શકાય છે. આ ઉપરાંત આ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાને તે જ સંખ્યાઓની સાથે ગુણવાથી, મતલબ કહેવાય કે જો 2 આમ છે ને 2 આમ છે, મતલબ એને એની સાથે ગુણવાથી શું જવાબ આવે છે તો કે 4 આવે છે. એટલે બાજુ ગુણ્યા બાજુ, જો આ એક બાજુ થઈ, આ બીજી બાજુ થઈ, એટલે આમ પણ 5 છે, આમ પણ 5 છે, તો 5 ગુણ્યા 5 કરીએ તો શું જવાબ આવે છે તો કે 25 જવાબ આવે છે. પછી આપણને શું કીધું છે? 3. શા માટે 1 8 27 64 125 ને ઘન કહેવામાં આવે છે? જુઓ આ બધા તમને ખબર છે, તો આપણે આને સમઘન તરીકે આકાર, જ્યારે આકારો આપણે ભણતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે આને શું કહેવાય? સમઘન કહેવાય છે. તો આ ઘન સંખ્યા કેમ છે? જુઓ સૌથી પહેલા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. પછી તો કે જુઓ આ આની લંબાઈ 2, આ આની પહોળાઈ અને આ ઊંચાઈ, એટલે જો આ બાજુ 2 છે, કહેવાય કે શું કહેવાય? 2 ઘન છે. પછી આ બાજુ પહોળાઈમાં પણ 2 ઘન છે અને ઊંચાઈમાં પણ 2 ઘન આવેલા છે.
તો એટલે કુલ કેટલા થઈ જશે તો કે 8 થશે. પછી આમાં 27 ઘન આવશે, નાના નાના સમઘન કહેવાય ને, કેટલા આવશે 27. આની અંદર 64 આવશે, આની અંદર 125 આવશે, બરાબર છે. પછી 216 આવશે. તો આ રીતે કહેવાય, કારણ કે આ સંખ્યાઓના જેટલા સમાન નાના એકમ સમઘનનો ઉપયોગ કરીને એક મોટો સમઘન, જો આ બધા નાના નાના સમઘનનો ઉપયોગ કરીને એક બહુ મોટો સમઘન બનાવીએ છીએ. ગણિતમાં કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે 3 વખત ગુણવાથી આ સંખ્યાઓ મળે છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે કોઈ પણ એક સંખ્યાને તેની સાથે 3 વખત ગુણવાથી આ સંખ્યાઓ આપણને મળતી હોય છે. પછી 3, એક સિવાયની એવી કોઈ સંખ્યાનું ઉદાહરણ આપો જે ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને હોય. તે સંખ્યાને બિંદુ ટપકા કેવી રીતે ગોઠવી શકાય છે જેથી ત્રિકોણ અને ચોરસ બંને બને. જો એવી ઘણી બધી સંખ્યાઓ છે, પણ આપણે એક પછીની જે સંખ્યા જોઈએ છે ને, તો એ કઈ સંખ્યા આવશે? 36 આવશે. કઈ સંખ્યા છે? 36. 36 એક એવી સંખ્યા છે જેની તમે ત્રિકોણીય સંખ્યામાં પણ 36 આવે છે અને વર્ગ સંખ્યામાં પણ 36 આવે છે. કઈ રીતે? જુઓ, આ તમે જુઓ, આ કેવી છે? તો કે વર્ગ સંખ્યા થઈ આપણી, બરાબર છે. તો કે 6 ગુણ્યા 6 એટલે 36. જો આ બાજુ 6 ટપકા છે, આ બાજુ 6 ટપકા છે, એટલે શું થઈ જશે? 36 થઈ જશે. પછી ત્રિકોણીય સંખ્યા કઈ રીતે? તો કે 1 2 3, મતલબ સૌથી ઉપર 1 ટપકા, એના નીચે 2 ટપકા, એના નીચે 3 ટપકા. જુઓ આવી રીતે 1 ટપકા, 2 ટપકા, 3 ટપકા, 4 5 6 7 અને 8, એટલે કેવા થઈ જશે? 36. પ્રથમ 8 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો જે આપણને શું કહે છે? તો કે એ 8 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એક ત્રિકોણીય સંખ્યા બનાવે છે. એટલે આપણે કહી શકીએ કે આ જે છે આપણને એવી કીધી છે કે એક સિવાયની એવી કઈ સંખ્યા છે કે જે તમને શું કરાવે છે? તો કે એ સંખ્યા જે છે તે આપણને વર્ગ તરીકે પણ જોવા મળે છે અને ત્રિકોણીય સંખ્યા તરીકે પણ જોવા મળે છે. તો આપણે અહીંયા આ ઉદાહરણ અને આ ચિત્ર દ્વારા આને સમજી શકીએ છીએ. હવે શું કીધું છે? 4, નીચે આપેલી સંખ્યાઓની શ્રેણીને શું કહેવાય છે? શ્રેણી પછીની સંખ્યા કઈ છે? જુઓ અહીંયા જે છે 1 7 19 અને 37. હવે તમે ધ્યાનથી જોશો ને, તો હવે આ એક સમજવા જેવી વસ્તુ છે. શું છે? જો આમાં 1 છે, પછી એના ફરતે 6 ગોઠવાના છે, બરાબર છે. એટલે 1 + 6 થયા. હવે જુઓ આ 7 છે ને, અહીંયા દેખાય તમને આ 7 છે, આ વચ્ચેનું 1 અને આ 7. હવે એના ફરતે અહીંયા તમે જોશો ને તો બીજા 12 ગોઠવાના છે. કેટલા? આ 12 છે. હવે અહીંયા જુઓ તો કે અહીંયા સુધીનું તો આપણે જોઈ લીધું, બીજા 12 ગોઠવાયેલા. હવે આ 18 ગોઠવાયેલા છે. મતલબ 6 ના જે ગુણાંક છે ને, જેને અવયવી આપણે કહીએ છીએ, કે જેમ કે 6 12 18 24 36, એ બધાનો સરવાળો થાય છે. 1 + 6 એટલે 7, 7 + 12 એટલે 19, 19 + 18 એટલે 37. એટલે એવી રીતે ટપકા વધે છે. તો કે આ સંખ્યાને શું કહેવાય છે? તે સાચું છે, તેમને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. ષટકોણીય સંખ્યાઓ શા માટે કહેવાય છે? કેમ કે આ સંખ્યા શ્રેણીએ ષટકોણીય સંખ્યાઓ એટલે કહેવાય છે કે જ્યારે આને ટપકાઓ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે ત્યારે આપણે કહી શકીએ કે એક ષટકોણની રચના થાય છે. તેથી આપણે આને ષટકોણીય સંખ્યા તરીકે ઓળખી શકાય છે. પછી શું કીધું છે? તો કે 5, 2ની ઘાતની શ્રેણી પૂર્ણ કરો. જુઓ હવે આપણે અહીંયા એનું ચિત્ર આપવાનું છે, બરાબર છે. જો આ 1 આપેલું છે અને આ 16 આપેલું છે. જો આ પાઠ્યપુસ્તકમાંથી ચિત્ર લીધેલું છે, કેટલું સરસ ચિત્ર છે. ચાલો સૌથી પહેલા જુઓ, 2ની ઘાતની શ્રેણી આવી રીતે અલગ કરી છે. પછી શું કર્યું? તો કે પછી આપણે જે છે તેને 4 કરી દીધા છે. પછી તો કે 8. જો 2 એકા કહેવાય નહીં, 1ની સાથે શું કરીશું? તો કે સૌથી પહેલા 2ની ઘાતની શ્રેણી, 2ની શૂન્ય ઘાત એટલે 1, પછી એને 2 સાથે ગુણો એટલે જવાબ શું આવશે? 2. 2ને 2 સાથે ગુણીએ તો 4, 4ને 2 સાથે ગુણીએ તો 8, 8ને 2 સાથે ગુણીએ તો 16. આ રીતે આનો જવાબ આવતો હોય છે. પછી શું કીધું છે? 1.4, સંખ્યા શ્રેણીઓ વચ્ચેનો સંબંધ. કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે સંબંધિત હોય છે. જો સંખ્યા શ્રેણીઓ બધી 100% એકબીજા સાથે સંબંધિત છે, બસ ખાલી આપણે એને સમજવાની જરૂર છે. ઉદાહરણ તરીકે 1 થી શરૂ થતી એકી સંખ્યાઓની શ્રેણીનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યા મળે છે. જુઓ હવે એકી સંખ્યાઓ એટલે કઈ? તો કે 1 3 5 7 9, આ બધી એકી સંખ્યાઓ છે, બરાબર છે. તો કે જ્યારે એનો સરવાળો કરવામાં આવે તો કે 1 તો 1 થઈ જશે. પછી બીજી એક પછીની એકી સંખ્યા કઈ છે? તો કે 1 અને 3. તો કે 1 + 3 એટલે કેટલા થયા? 4. તો કે પછી એકી સંખ્યા કઈ છે? તો કે 1 3 અને 5. જો આ ત્રણેયનો સરવાળો કરશો એટલે શું મળશે? તો કે 9 મળશે. પછી એના પછીની એકી સંખ્યા કઈ છે? 7 છે. તો કે 1 + 3 + 5 + 7 એટલે શું થશે? 16 થશે. પછી એના પછીની એકી સંખ્યા કઈ છે? તો કે 9 છે. તો કે આ બધાનો સરવાળો કરીશું તો શું મળશે? 25 મળશે. હવે જુઓ ધ્યાનથી જુઓ, આ 1 છે, બરાબર છે. પછી આ 1 અને આ 3નો સરવાળો કરો ને, જુઓ એટલે આ ચોરસ મળે છે. દેખાય છે? કેવી સંખ્યા મળે છે? વર્ગ સંખ્યા. પછી શું કીધું છે? પછી જો આ 5 છે ને, તો 5 જો 5ની હરોળારે દેખાય છે? 1 3 અને 5. જો આને અહીંથી આમ જોડી દો છો તો ચોરસ બની જાય છે. એટલે કેવી સંખ્યા બને છે? વર્ગ સંખ્યા બને છે. પછી આને લઈ લો, જો આમ આખું જોડી દો, થઈ ગયું
તો આ કેવો બને છે તો કે 16 બને છે 4નો વર્ગ, પછી આ 5નો વર્ગ અને 6નો વર્ગ. એટલે ચિત્ર શું સ્પષ્ટ કરે છે તો કે 1 + 3 + 5 + 7 + 9 + 11 એનો જ સરવાળો કરીએ તો 36 જવાબ આવે છે. એમાં એ તો કે શેનું છે તો કે પ્રથમ 6 એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને 6નો વર્ગ મળે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવાનું છે, પરીક્ષામાં આવા જ પ્રશ્ન આવે છે. આજકાલની જે બધી સરકારી નોકરીઓ માટેની જે પરીક્ષાઓ એમાં પણ આ જ પ્રશ્ન આવે છે. તમને એવો પ્રશ્ન પૂછે કે 1 થી 10 પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી શું જવાબ આવે? અરે ભાઈ, પ્રથમ 10 એકી સંખ્યા એટલે 10નો વર્ગ. અહીંયા જો કેટલી છે તો કે પ્રથમ 6 એકી સંખ્યા છે તો 6નો વર્ગ, તો પ્રથમ 10 એકી સંખ્યા તો 10નો વર્ગ કરી નાખો. તો 10નો વર્ગ શું થશે? 10 × 10 એટલે 100 જવાબ આવે છે. આ રીતે આપણે આને સમજવાની જરૂર છે. પછી તો કે હવે જોઈએ આપણે તેવી જ રીતે જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉપર અને પછી નીચે ચડતા અને ઉતરતા ક્રમમાં ઉમેરો છો ત્યારે સરવાળાનો વર્ગ આપે છે. જો ખાસ સમજજો શું કીધું છે. પહેલા 1 લીધું છે, જો આ દેખાય છે, આ 1 છે બંને બાજુ. હા, પછી 1 + 2 + 1 મતલબ 1 + 2 + 1 બરાબર. પછી 1 + 2 + 3 તો કે 1 + 2 + 3. પછી જો આ જોઈએ 1 + 2 + 3 આ 4 થઈ ગયું. 1 + 2 + 3 + 4 પછી ઊંધું લઈ લીધું. આ 3 ને અહીંયા લઈ લીધા. જો પેલા ચડતો ક્રમ ગોઠવ્યો શું 1 + 2 + 3 + 4 પછી 4 આવી ગયું ને તો પછી શું કરી લીધું? ઊંધું લઈ લીધું. આ સંખ્યાને અહીંયા લઈ લીધી 3 2 1 તો જવાબ શું આવ્યો? 16. મતલબ પેલા ચડતો ક્રમ ચડવાનો, પછી એક સંખ્યા પછી શું કરવાનું તો કે એનો ઉતરતો ક્રમ લઈ લેવાનો. જો આ રીતે તમે સરવાળો કરશો તો પણ તમને કેવી સંખ્યા મળે છે તો કે વર્ગ સંખ્યા મળે છે. જુઓ અહીંયા શું કીધું છે તો કે જો તમને આવી રીતે એક સંખ્યા આપી દીધી 1 + 2 + 3 + 4 + 3 તો આને કહેવાય કે આનો સરવાળો નહીં કરવા બેસવાનું ભાઈ. શું કરવાનું? સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 4. તો કે 4 × 4 કરી નાખો. કેટલો જવાબ આવશે? 16. ઘણી સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને સાવ. હવે માનો કે તમને પૂછી લીધું અહીંથી 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 10 આપી દીધું. પછી હવે ઉતરતા ક્રમમાં +9 +8 +7 એ રીતે આપી દીધું. તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 10. તો 10નો વર્ગ કરી નાખો એટલે બધાનો સરવાળો શું થઈ જશે? 10 × 10 એટલે 100 જવાબ થઈ જશે. બહુ સરળતાથી આપણે આને યાદ રાખવાનું હોય છે. આમાં કહેવાય ને કે બહુ જાજુ કહેવાય ને કે એટલું બધું ડીપ નથી જેટલું આપણે વિચારીએ છીએ. ખરેખર ગણિત બહુ સહેલું છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી શું કીધું છે? 1 પહેલા ચિત્રની મદદથી એક વિધાન તારવો અને પછી જવાબ આપો. ચાલો ચિત્રની મદદથી આપણે વિધાન તારી લઈએ. શું કે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? અરે ભાઈ, હમણાં તો જોયું પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય તો કે 1 + 3 + 5 + 7 પછી કઈ આવશે? 9 + 11 + 13 + 15 પછી 17 + 19 તો આ થઈ ગઈ ને બરાબર છે. તો કે એનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે? અરે 10 × 10 કારણ કે 10 એકી સંખ્યા છે. ચાલો જો હવે એને ચિત્રની મદદથી જો આ એનું ચિત્ર છે બરાબર છે. ખૂબ સરસ રીતે જો હવે આને બીજું પ્રથમ 100 એકી સંખ્યાઓનો સરવાળો શું થશે તો જો જ્યારે આપણે શરૂઆતની એકી સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ ત્યારે દર વખતે એક નવો ચોરસ બને છે. જો આ એક ચોરસ બની ગયો, પછી એમાં 1 + 3 કર્યા તો આ બીજો ચોરસ બન્યો. દેખાય છે? જો આ બીજો ચોરસ બન્યો. પછી તો કે હજી કરીએ તો આ ત્રીજો ચોરસ બની ગયો. પછી આ ચોથો ચોરસ. જો આ બ્લુ કલરના ચોરસ મેં એટલે બનાવ્યા છે કે તમે આખા ચોરસ જોઈ શકો. હા, પછી જો આખો ચોરસ બને છે. 1 + 3 + 5 + 7 + 9 + 11 જો થાય છે ને ચોરસ બનતા જાય છે. જો આ 1નો વર્ગ છે. આ જો 1 + 3 એટલે આખો બની ગયો તો 4 બની ગયા ને. ટોટલ કેટલા થયા? 4 એટલે કેનો વર્ગ છે? 2નો વર્ગ છે. પછી એ રીતે જો 1 + 3 + 5 + 9 જો 1 + 3 + 5 જો 1 + 3 + 5 તો આ જો આમાં બધા કુલ કેટલા ટપકા છે તો કે ટોટલ 9 ટપકા આવશે. કેટલા છે? 9. તો કે 9 કોનો વર્ગ છે તો કે 3 × 3 મતલબ 3નો વર્ગ છે. તેથી 5 ટપકા ઉમેરાતા ચોરસ બને છે. આમ જેટલી એકી સંખ્યાઓ હોય, કેટલી એકી સંખ્યા છે તો કે પ્રથમ 10 એકી સંખ્યા તો કે 10 એકી સંખ્યા છે તો 10 × 10 કરી નાખો. 5 એકી સંખ્યા છે તો 5 × 5 કરી નાખો. 100 એકી સંખ્યા છે તો 100 × 100 કરી નાખો. જે જવાબ આવે એ તમારો શું થશે? સરવાળો થશે. સો આમાં શું કીધું છે? પ્રથમ 100 એકી સંખ્યાનો તો ભાઈ 100 × 100 કરી નાખો એટલે 10,000 થશે. સો પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો કેટલો આવશે તો કે પ્રથમ 100 એકી સંખ્યા એટલે જો 100મી એકી સંખ્યા કઈ ખબર છે તમને? 199 છે. તો 1 થી લઈને 199 સુધીની એકી સંખ્યાઓ લઈ લ્યો ને તમે એટલે એનો સરવાળો કરવાથી જવાબ શું આવશે તો કે 10,000 તમારો જવાબ આવશે. હવે શું કીધું છે બીજું? 1 + 2 + 3 પછી 4 + 5 + 6 એવી રીતે જવાનું. ક્યાં સુધી જવાનું? 99 અને 100 સુધી જવાનું. પછી પાછું ઊંધું કરવાનું. મતલબ અહીંયા 100 99 98 પછી 97 96 95 એવી રીતે જવાનું. પાછા ઊંધા આવવાનું. હવે કિંમત શોધવા માટે એક ચિત્રને આંશિક રીતે અથવા જરૂર મુજબ જો આ ચિત્ર દોર્યું. જો આ વધતા ગયા 1 આ બાજુ 1 છે, અહીંયા 2 છે,
તો અહીંયા 2 ટપકા છે, અહીંયા 3 ટપકા છે, તો અહીંયા 3 ટપકા છે, અહીંયા 4 છે. હવે જો આપણે અહીંયા 100 સુધી ના લઈ શકીએ, એટલે આપણે 4 સુધીનું જ લીધું છે, બરાબર છે. એને આપણે રજૂઆત કરી છે શું કે આ પેટર્નને સમજવા. જો આ પેટર્ન શું છે તો કે 1 + 2 + 3 + 4 + 3 + 2 + 1 શું છે તો કે 16નો વર્ગ છે. મતલબ સૌથી મોટી સંખ્યા કઈ છે? 4 છે. આ પેટર્નની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે? 4 છે. તો 4નો વર્ગ કરી દો, શું જવાબ આવે? 16 જવાબ આવે ને. તો આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે? 100. તો 100નો વર્ગ કરી દો, કયો જવાબ આવશે? 100 × 100 એટલે 10,000 થશે. હવે ચિત્રની રીતે જોઈએ તો મધ્યની સંખ્યા 4. મધ્યની સંખ્યા કઈ છે? દેખાય છે આ 4 છે. જો આ 4 છે, મધ્યની સંખ્યા 4 છે, બરાબર છે. તો મુખ્ય વિકર્ણ પરના ટપકા. જો વિકર્ણ તમારા માટે નવો શબ્દ છે. વિકર્ણ એટલે એવો કે કહેવાય કે જ્યારે આપણે આની આ રીતે આ બંને ખૂણાઓને જોડીએ છીએ, પાસેના સિવાયના ખૂણાઓને જે રેખા જોડતી હોય ને વિકર્ણ કહેવાય છે. પણ એ આપણે સમજવાની જરૂર છે નહીં. જ્યારે તમે આખી શ્રેણી ગોઠવો છો ત્યારે 100 × 100 માપનો એક મોટો ચોરસ રચે છે, જે લાંબી ગણતરી કરવાને બદલે મધ્યમાં રહેલી સૌથી મોટી સંખ્યા, જો આ મધ્યમાં રહેલી સૌથી મોટી સંખ્યાનો વર્ગ કરવાથી સીધો જવાબ મળી જાય છે. જવાબ શું મળશે? 100નો વર્ગ. 100નો વર્ગ એટલે 100 × 100 એટલે કેટલો થશે? 10,000 થઈ જશે. હવે શું કીધું છે? 3 ગણતરીની સંખ્યાઓને ઉપર અને નીચે ઉમેરતા, એટલે કે 1 1 + 2 + 1 1 + 2 + 3 + 2 + 1 વર્ગ સંખ્યાઓ આપે છે. આ બાબતને ચિત્રાત્મક રીતે રજૂ કરો. જો સૌથી પહેલા તો 1 લઈ લીધું, પછી તો કે 1 + 2, જુઓ 1 + 2 + 1 એટલે જુઓ વર્ગ બને છે. હા, પછી તો કે 1 + 2 + 3 + 2 + 1, જુઓ 1 + 2 + 3 + 2 + 1 વર્ગ બની ગયો. વર્ગ એટલે શું તમને કહું, એક યાદ રાખજો, વર્ગ એટલે ચોરસ થાય છે. હા, જો કે આનો સરવાળો કરશો એટલે તમને ખબર પડશે કે આ 9 સંખ્યાઓ, મતલબ કહેવાય કે 9નો વર્ગ 3નો વર્ગ થશે એટલે 9 જવાબ આવશે. પછી તો કે જો 1 + 2 + 3 + 4, પછી ઉતરતા ક્રમમાં તો કે 3 + 2 + 1 એટલે શું થઈ ગયું તો કે અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે? 4. તો 4નો વર્ગ એટલે ચોરસ પણ બનાવે છે. આ રીતે આપણે આને સમજી શકાય. હવે શું કીધું છે? જ્યારે તમે બધા 1ની શ્રેણીનો સરવાળો કરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જો બધા 1નો સરવાળો કરીએ અને વારંવાર ઉમેરતા કઈ શ્રેણી મળે? 1 1 + 1 2 1 + 1 + 1 એટલે 3. આનાથી આપણને પ્રાકૃતિક સંખ્યાઓ, જેને કહેવાય ને ગણતરીની સંખ્યાઓ આપણે કહીએ ને, તો કે ગણતરીની સંખ્યાઓ મળે છે. પછી શું કીધું છે? જ્યારે તમે બધા 1ની શ્રેણીનો ઉપર અને નીચેનો સરવાળો કરો ત્યારે તમને કઈ શ્રેણી મળે? જુઓ હવે 1 અને ઉપરની શ્રેણી એટલે શું? તો કે 1 + 2 + 1. પહેલા 1 લીધો, પછી એના પછીની સંખ્યા, પાછું ઉતરી જવાનું. એટલે હવે 1 + 2 + 3 + 2 + 1 એટલે 9. પછી તો કે હવે 4 સુધી લીધું અને પાછો ઉતરતો ક્રમ લીધો. હવે 5 સુધી લીધું અને પાછો ઉતરતો ક્રમ લીધો. તો આવી રીતે આપણે કરીએ ને તો આ જો 4 9 16 25 આ કઈ સંખ્યા છે? તો કે આ વર્ગ સંખ્યા છે. કઈ સંખ્યા છે? વર્ગ. એટલે અહીંયા તમે જોશો આ 2 × 2 થશે, આ 3 × 3 9 થશે, આ 4 × 4 શું થશે? સૌથી મોટી સંખ્યા જે છે એનો વર્ગ થશે. મતલબ 4 × 4, અહીંયા સૌથી મોટી સંખ્યા 5 છે, તો 5 × 5 એટલે 25 થશે. તો આ રીતે સંખ્યાઓની શ્રેણી આપણને મળે છે. પછી શું કીધું છે? જ્યારે તમે ગણતરીની સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? નાની ચિત્રાત્મક સમજૂતી આપો. જો ગણતરીની સંખ્યાઓ કઈ છે? તો કે 1 થી શરૂ કરીને 1 3 6 10 આ ત્રિકોણીય સંખ્યા આપણને મળે છે. કઈ રીતે? જુઓ પહેલા તો 1 આવે છે, પછી 1 + 2 એટલે 3 દેખાય છે 3, પછી 1 + 2 + 3 એટલે થઈ ગયા 6, પછી 1 + 2 + 3 + 4 એટલે શું થશે? તો કે 10 થશે. હવે જુઓ આને કઈ શ્રેણી મળે છે? તો કે આ શ્રેણી કહેવાય છે ત્રિકોણીય શ્રેણી કહેવાય છે. કેવી છે શ્રેણી કહેવાય છે? ત્રિકોણીય. કેમ ત્રિકોણીય? કેમ કે આ જે સંખ્યાઓ આવે છે એને વ્યવસ્થિત રીતે ગોઠવવાથી આપણે એક ત્રિકોણનું નિર્માણ કરી શકીએ છીએ. જુઓ આ એની ચિત્રાત્મક સમજૂતી છે. આ T1 T2 એટલે શું થાય? ટ્રાયેંગલ 1 ટ્રાયેંગલ 2 ટ્રાયેંગલ 3 ટ્રાયેંગલ 4. આ રીતે આપણે આને કરી શકાય છે. પછી શું કીધું છે? 6 જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરો છો ત્યારે શું થાય છે? જુઓ હવે ત્રિકોણીય સંખ્યા કઈ છે? તો કે 1 3 6 10. તો બે ક્રમિક એટલે પહેલી સંખ્યા છે 1 અને 3, આ બંનેનો સરવાળો કર્યો. બીજી બે સંખ્યા તો કે 3 અને 6, આનો સરવાળો કરો. પછી 6 + 10 10 + 15 લો તો તમને કઈ શ્રેણી મળે છે? જુઓ આ ચિત્ર કેટલું મસ્ત આપેલું છે, ખરેખર સમજવાની જરૂર છે. જુઓ તમે જોશો ને, જો આ 1 છે અને આ 3 છે, દેખાય છે. પછી આની અંદર જુઓ આ 1 2 ને 3 ખાલી છે, પછી આ જુઓ આ 6 છે, દેખાય છે તમને. પછી તો કે આની અંદર આ 6 જે છે ને, જુઓ 1 2 3 4 5 આ ખાલી છે, અને આ જો 10 છે અંદર. પછી અહીંયા જુઓ તો કે આ 10 ખાલી છે અને 15 અંદર છે. એ રીતે કહેવાય કે આનો સરવાળો કરવાથી આપણને શું મળે છે? કઈ શ્રેણી? બરાબર છે. તો જો આને ધ્યાનથી સમજીએ આપણે કે ત્રિકોણીય સંખ્યા એટલે એવી સંખ્યા જેને ગોઠવાતા શું બને? ત્રિકોણ બને છે. જેમ કે આપણે કેરમની કુકરીઓ ગોઠવતા હોય, તમે જો ધ્યાનથી જોયું હશે તો કેરમની કુકરીઓ જે છે ને ત્રિકોણીય સંખ્યા મુજબ જ ગોઠવાય છે.
આ બંને આસપાસની ત્રિકોણીય સંખ્યા લઈએ 3 અને 6, તો કે પહેલું ચિત્ર જુઓ તમે, દેખાય છે 3નું ચિત્ર, એક નાનો ત્રિકોણ અને એક અલગથી ટપકું કરી દીધું. પછી 6નું ચિત્ર, તે સહેજે મોટો ત્રિકોણ છે જુઓ, તો કે તમે જોશો તો 1 2 3 4 5 અને 6, જો આનું ત્રિકોણ બન્યું અને આ વધારાના 3ને એમાં શું કરી દીધા છે, આ 3 દેખાય છે ને એને એમાં ઉમેરી દીધા છે. પછી હવે જાદુ જુઓ, આ બંને ત્રિકોણને એકબીજા સાથે એવી રીતે જોડી દઈએ કે એકનો ખૂણો બીજાના પર આવી જાય અને જો એક સુંદર ચોરસ બને છે. મતલબ આ ત્રિકોણ, આ નાનો ત્રિકોણ દેખાય છે અને આ મોટો ત્રિકોણ, આ બંનેને જોડી દો તો શું બની જાય છે, તો કે આવી રીતે ચોરસ બની જાય છે. પછી 3 ટપકા વત્તા 6 ટપકા 9 ટપકા, જો આ 3 ટપકા છે અને આ 1 2 3 4 5 ને 6, આ 6 ટપકાને જોડો તો શું બને છે, 9 ટપકા બને છે, એટલે 3નો વર્ગ થઈ ગયો, બરાબર છે. પછી તો કે 9 ટપકા કોનો વર્ગ છે, તો કે 3 ગુણ્યા 3નો વર્ગ છે. તે જ રીતે 6 અને 10 ને ભેગા કરો તો જો આવી રીતે થાય છે. આ દેખાય છે, આ જે ત્રિકોણ રહ્યો ને એ આ ઉપરનો ભાગ છે, જો આ ઉપરનો ભાગ છે ને એ આ નાનો ત્રિકોણ છે આપણો. પછી તો કે એના પછી કેટલા છે, તો કે 10 વાળો ત્રિકોણ બનાવી દીધો, એક મોટો ત્રિકોણ બનાવી દીધો છે અને એને ઉપર જોડી દેવાથી શું થશે, તો કે 4 ગુણ્યા 4 એટલે આપણને 16નો વર્ગ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો બે ક્રમિક ત્રિકોણોને જ્યારે પણ ભેગા કરવામાં આવે છે ત્યારે તે હંમેશા એક નવો ચોરસ જ બનાવે છે. કેમ ચોરસ બનાવતો હશે, તમે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ચોરસને તમે વચ્ચેથી કાપશો ને તો શું બનશે, બે સરખા ત્રિકોણ એમાં નિર્માણ થાય છે. આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી શું કીધું છે આપણે, ઉદાહરણ, જો આપણે 1 થી શરૂ કરીને 2 ની ઘાતોને ઉમેરવાનું શરૂ કરીએ, એટલે કે 1 1 વત્તા 2 1 વત્તા 2 વત્તા 4 1 વત્તા, મતલબ જો 2 ની ઘાત કઈ છે, તો કે 1 એકા 1, અરે શું, પહેલા તો 2 ની શૂન્ય ઘાત એટલે 1 આવશે, પછી એના ગુણ્યા 2 કરીએ એટલે 2 આવશે, 2 ગુણ્યા 2 કરીએ એટલે 4 આવશે, 4 ગુણ્યા 2 કરીએ એટલે 8 આવશે, 8 ગુણ્યા 2 કરીએ એટલે 16 આવશે. તો શું કહે છે આપણને, તો શું થાય, હવે આ દરેક સંખ્યામાં 1 ઉમેરો, જો પહેલા 1 ની કહેવાય કે 1 લીધે વત્તા 1 ઉમેરો એટલે 2 થઈ ગયા. હવે શું કર્યું છે, તો કે આ બીજી જે સંખ્યા છે 1 વત્તા 2 એની અંદર 1 ઉમેરી તો 4 થઈ ગયા. પછી તો કે આ ત્રીજી સંખ્યા લીધી 1 વત્તા 2 વત્તા 4 એની અંદર 1 ઉમેર્યા તો 8 થઈ ગયા. પછી આપણે આપણી 1 વત્તા 2 વત્તા 4 વત્તા 8 લીધી એની અંદર 1 ઉમેર્યા તો કેટલા થઈ ગયા, 16 થઈ ગયા. પછી આ 16 વત્તા 1 કરીએ તો શું થશે, 32 થશે. તેથી જે શ્રેણી મળે છે તે શું છે, તો કે 2 ની ઘાત છે. બરાબર છે, આ તો ખબર પડી ગઈ આપણને કે ભાઈ આ જે છે એ કેવી છે, તો કે 2 ની ઘાતની આપણને શ્રેણી મળે છે. તો આપણે આવી રીતે કહેવા, જો આ જોવા જાવ તો તમે પછી કહેવાય કે 2 ની ઘાતની શ્રેણી આપણને મળતી જાય છે. હવે શું કીધું છે, 7મું, નીચે આપેલી શ્રેણીમાં ખૂટતું ચિત્ર દોરો અને આ શ્રેણીની મદદથી સમજાવો કે જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરો ત્યારે, બહુ સરસ છે, ત્યારે 6 ઉમેરો ત્યારે શું થાય છે. જુઓ તમને કઈ શ્રેણી મળે છે, હકીકતમાં આ જે છે ને પહેલું ચિત્ર કેટલા છે, તો કે 7, કેન્દ્રમાં 1 ટપકું છે અને ફરતા કેટલા છે, 1 2 3 4 5 ને 6, આજુબાજુ કેટલા, તો કે 6 ટપકા છે, એટલે 1 વત્તા 6, આ 1 ટપકું અને આ 6 ટપકા એટલે કેટલા થયા, 7 ટપકા થયા. પછી તો કે બીજું ચિત્ર હવે શું થશે, તો કે 1 વત્તા 6 વત્તા 12, બરાબર છે. તો કે જુઓ આ 1 છે, પછી જુઓ આ દેખાય છે, આ 6 છે, પછી આ 12 છે, દેખાય છે તમને, જુઓ આ 12 છે, એટલે કેટલા થઈ ગયા, 19 ટપકા આવશે. પછી તો કે 12માં કેટલા, હવે 18 ટપકા, જે 12 ટપકા દેખાય છે ને તમને, પછી કેટલા ટપકા થઈ જશે, તો કે 18 ટપકા થશે અને એ 37 બનશે. આ કઈ સંખ્યા બને છે, તો કે આ સંખ્યાઓને ષટકોણીય સંખ્યા, ષટકોણીય એટલે ષટકોણ, જેને 6 કહેવાય કે 6 બાજુઓ હોય છે એને ષટકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો ષટકોણીય સંખ્યાઓ આપણને મળે છે. આ સંખ્યાઓ એક બિંદુની આસપાસ નિયમિત ષટકોણ બનાવે છે. જુઓ આ એક બિંદુ છે એની આસપાસ શું બનાવે છે, જુઓ નિયમિત ષટકોણ. હવે જુઓ નિયમિત એટલે કેવો ષટકોણ, કે જેના ખૂણાના બધા ખૂણાના માપ સરખા હોય, કેટલા હોય એ નથી કીધું, પણ બધા ખૂણાના માપ કેવા હશે, સરખા હશે, અને બધી એની બાજુ છે એની લંબાઈ કેવી હશે, સરખી હશે. મતલબ એને નિયમિત ષટકોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી શું કીધું છે, 8, જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરો છો, એટલે કે 1 1 વત્તા 7 1 વત્તા 7 વત્તા 19 1 વત્તા 7 વત્તા 19 ને 37 લો, ત્યારે શું થાય છે, કઈ શ્રેણી મળે છે, સમઘન ચિત્રનો ઉપયોગ કરીને જણાવો. હવે જુઓ કઈ ઘન સંખ્યાઓ મળવા મળશે. જુઓ જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓનો ક્રમિક સરવાળો કરો છો ત્યારે ગણિતની એક અદ્ભુત ત્રિપરિમાણીય ભાત જોવા મળે છે. કઈ ખબર છે, ચાલો જો 1 બરાબર તો કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થઈ ગયું. આ પછી 1 વત્તા 7 તો કે શું થશે, 1 વત્તા 7 બરાબર શું થઈ ગયા, 8, તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે પણ 8 થાય. હા, હવે શું કીધું છે, તો કે 1 વત્તા 7 વત્તા 19 છે, એટલે જવાબ શું આવ્યો, 87. તો કે 87 કોનું કહેવાય કે ઘન છે, તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો કે 3 તરી 9, 9 તરીને 27. પછી તો કે અહીંયા છે જો 1 વત્તા 7 વત્તા, આ બધી ષટકોણીય સંખ્યાઓ છે. જ્યારે એનો સરવાળો કરીએ તો 64 મળે છે, પણ એને પછી બીજી કઈ રીતે લખી શકાય છે, તો કે એને 4ના ઘન તરીકે પણ લખી શકાય છે.
પછી 61 સુધી લઈએ તો 5નો ઘન થઈ જશે. આ રીતે તમે જોશો કે કોઈ પણ કઈ શ્રેણીને તો કે પૂર્ણ ઘન સંખ્યાઓ છે. કઈ છે આ? 1, 8, 27, 64 ને 125 કઈ સંખ્યા છે? તો કે આ પૂર્ણ ઘન સંખ્યાઓની શ્રેણી મળે છે. આના પછી આવશે 6 × 6 × 6 216 આપણને જવાબ મળશે. હવે શું કીધું છે? 1.5 આકારોમાં પેટર્ન. હવે જુઓ, આકાર શ્રેણીઓ એ ગણિતમાં પેટર્નનો બીજો મૂળભૂત પ્રકાર છે. આ આકારો 1, 2 અથવા 3 પરિમાણોમાં 1D, 2D અને 3D અથવા તો વધુ પરિમાણોમાં હોઈ શકે છે. જે ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ભૂમિતિ કહેવામાં આવે છે. જુઓ, આકારો કહેવાય કે તમે રેખાઓને આ બધું જોયું હશે, બરાબર છે, કે એક પરિમાણીય હોય છે, દ્વિપરિમાણીય હોય છે અથવા તો ત્રિપરિમાણીય પણ હોય છે. આ બધું તમે તમારા નાના વર્ગોમાં શીખી ગયા છો. હવે જે ગણિતની શાખા જે આવી રીતે આકારોનો અભ્યાસ કરે ને એને શું કહેવાય છે? તો કે ભૂમિતિ અથવા તો જ્યોમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આકાર શ્રેણીઓના કેટલાક મહત્વપૂર્ણ ઉદાહરણોમાં નિયમિત બહુકોણ. હવે જુઓ, યાદ રાખજો, નિયમિત બહુકોણ એટલે શું? કે જેની કહેવાય કે નિયમિત બહુકોણ છે ને ત્રિકોણથી શરૂઆત થાય છે, કે જેના બધા ખૂણાના માપ સરખા હોય અને બધી બાજુ સરખી હોય, એને નિયમિત બહુકોણ કહેવાય. બહુકોણ એટલે એક કરતાં વધારે કોણ હોય, વધારે ખૂણા હોય, તેને બહુકોણ કહેવાય છે. પછી છે સંપૂર્ણ આલેખ, એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ અને ચોરસ અને કોચ હિમખંડનો પુનરાવર્તનનો સમાવેશ થાય છે. આપણે બધાના આકારો જોઈશું એટલે આપણને વધુ સરળતાથી સમજાઈ જશે. ચાલો જોઈએ. શું તમે જાણો છો ફ્રેક્ટલ વક્ર એ એક એવો વક્ર છે જે મોટો કરવામાં આવે તો પણ તેની અનિયમિત પેટર્ન જાળવી રાખે છે. કોચ હિમખંડ એ એક એવો ફ્રેક્ટલ વક્ર છે. ચાલો આપણે જુઓ, આ ધ્યાનથી દેખાય તમને. હવે જુઓ, પહેલા ત્રિકોણ લીધું. હવે આ જે ભાગ છે ને, જો આને પેનથી સમજીએ ને તો વધારે સરળતાથી સમજાશે તમને, બાકી નહીં સમજાય. હવે અહીંયા શું કરવાનું છે ખબર છે આપણે? તો કે અહીંયા આને સમજીએ ને તો આ જે છે ને આ બંને વચ્ચે જો અહીંયા ઉપસાવી દીધું, આમ કરી દીધું, દેખાય છે? પછી આ જે ભાગ છે ને એ અહીંયા ઉપસાવી દીધેલો, જો આમ. પછી આ જે ભાગ છે ને એ અહીંયા ઉપસાવી દીધેલો છે. એટલે મતલબ આ જે એક રેખા છે એને શું કરવાનું? બે જગ્યાએ ઉપસાવી દેવાનું, એટલે આ ભાગ બનશે. હવે આને જો અહીંયા ઉપસાવી દઈએ, આમ દેખાય છે, એટલે આ ભાગ બનશે. જો આમ, મતલબ આપણે શું કરીએ? આને ત્રિકોણ બનાવી દીધા. જો ઉપસાવી દીધા. દેખાય છે? બરાબર છે. તો આ શું બને છે? તો કે કોચ હિમખંડ બને છે. હિમકણ, સોરી, આ કોચ હિમકણ શ્રેણી છે. આ શ્રેણીમાં દરેક વખતે દરેક રેખાખંડને સ્પીડ બમ્પ, જો આ સ્પીડ બમ્પ દેખાય છે, આ સ્પીડ બમ્પ વડે બદલવામાં આવે છે. જેમ આ પ્રક્રિયા વધુને વધુ પુનરાવર્તિત કરવામાં આવે છે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથે ફેરફારો નાના અને નાના થતા થાય છે અને 4 વડે ગુણવાને અનુરૂપ છે. હવે 4 વડે ગુણવાને અનુરૂપ એટલે જો આના માટે તમને ગુણાકાર આવડવો ખૂબ જ જરૂરી છે. 4 વડે આપણે ગુણતા જઈએ ને તો આપણને ખબર પડશે કે આ ખરેખર કેવા શું માંગે છે. જો અહીંયા શું આપણને કીધું છે? 4 વડે ગુણવાનું કીધું છે ને, તો કે પહેલા અહીંયા કેટલા છે? તો કે આ 3 છે, બરાબર છે. હવે એને ગુણ્યા 4 કરો એટલે જવાબ શું હશે? તો કે આ 12 છે. 12 ગુણ્યા 4 કરીએ એટલે શું જવાબ આવે? તો કે 12 ગુણ્યા 4 કરો ને એટલે જવાબ આવશે 48. હવે 48 ગુણ્યા 4 કરો એટલે તો કે 192, બરાબર છે. પછી 192 ગુણ્યા 4 કરો એટલે જો અઘરું થતું જાય, જો આ ભાઈ, બરાબર છે. તો કે 768. આ રીતે જો આની જે બાજુઓ છે 768 છે, આ રીતે આગળ વધતું જાય છે. પછી આપણને શું કીધું છે? તો કે પછી હવે જે છે આપણે આકારો જોઈએ. તો કે આ શ્રેણીઓ જુઓ અને દરેકમાં રહેલી પેટર્નને ઓળખો. જુઓ, આ પેટર્ન શું છે? ત્રિકોણ છે, 3 બાજુ છે, 3 ખૂણા છે. ચતુષ્કોણ છે, 4 બાજુ છે, 4 ખૂણા છે. પંચકોણ છે, 5 બાજુ છે, 5 ખૂણા છે. ષટકોણ છે, 6 બાજુ છે, 6 ખૂણા છે. સપ્તકોણ છે, 7 બાજુ છે, 7 ખૂણા છે. અષ્ટકોણ છે, 8 બાજુ છે, 8 ખૂણા છે. નવકોણ છે, 9 બાજુ છે, 9 ખૂણા છે. 10 કોણ છે, 10 બાજુ છે, 10 ખૂણા છે. હવે આપણને સંપૂર્ણ આલેખ, જો આને સંપૂર્ણ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા K2 તરીકે ઓળખાય છે, પછી ત્રિકોણ બને છે, પછી એમાંથી કહેવાય કે ચોરસ બનાવતા જાય છે, પછી આવી રીતે પંચકોણ બનાવે છે, ષટકોણ બનાવે છે. હકીકતમાં જોવા જઈએ ને તો શું વિકર્ણો જ બનાવે છે, બીજું કંઈ બનાવતા નથી. ત્રિકોણની અંદર વિકર્ણો હોતા નથી, જોકે બરાબર છે. ચોરસની અંદર વિકર્ણો બનાવે છે, પંચકોણની અંદર વિકર્ણો બનાવે છે, ષટકોણની અંદર, પછી અષ્ટકોણની અંદર. તો આ સંખ્યા, આ આપણે કહેવાય કે આને શું કહીએ છીએ? તો કમ્પ્લીટ ગ્રાફ અથવા તો સંપૂર્ણ આલેખ તરીકે ઓળખીએ
છીએ. પછી છે એકબીજા પર ગોઠવાયેલા. જો આ હકીકતમાં વર્ગ સંખ્યા થઈ જશે. જો 1નો વર્ગ છે, 2નો વર્ગ છે, 3નો વર્ગ છે, 4નો વર્ગ છે, 5નો વર્ગ છે. તો એકબીજા પર ગોઠવાયેલા ચોરસ છે. હવે એવી જ રીતે અહીંયા એકબીજા પર ગોઠવાયેલા શું છે? તો કે ત્રિકોણ છે. અહીંયા એક ત્રિકોણ હતો, પછી આ એક ત્રિકોણ ઉપર રહેવા દીધો, નીચે 3 ત્રિકોણ બનાવી દીધો. પછી આ જો આ 3 ત્રિકોણ વાળો થઈ ગયો, પછી એના નીચે 5 ત્રિકોણ, પછી અહીંયા 7 ત્રિકોણ, અહીંયા તો કે 9 ત્રિકોણ. આ રીતે બનાવતા જાય છે. એકબીજા ઉપર ગોઠવાયેલા ત્રિકોણ એને સ્ટેક્ડ ટ્રાયેંગલ્સ તરીકે ઓળખાય છે. પછી શું કીધું છે? તો કે 1.6 સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ. હવે જુઓ, આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે ઘણા રસપ્રદ સંબંધો ધરાવે છે. સૌથી પહેલા આપણે શું જોઈ? સંખ્યા શ્રેણીઓ જોઈ, પછી આકાર શ્રેણીઓ જોઈ. તો કે આ બંને જે છે ને એકબીજા સાથે ઘણા રસપ્રદ સંબંધો ધરાવે છે. આમાં શું લખ્યું છે? તો કે નિયમિત બહુકોણની શ્રેણી એ 3થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. જો નિયમિત બહુકોણ છે ને એ 3થી શરૂ થાય છે. કેમ કે સૌથી નાનો નિયમિત બહુકોણ જે છે એ કયો છે? તો કે ત્રિકોણ છે. ત્રિકોણ છે, પછી ચતુષ્કોણ એટલે 4, પંચકોણ એટલે 5 ખૂણા અને 5 બાજુ, ષટકોણ એટલે 6 ખૂણા અને 6 બાજુ, અને આવી રીતે આગળ વધતા જાય છે. આ આકારોને નિયમિત કહેવાય છે. કેમ? તો કે આમની બાજુઓની લંબાઈ સમાન હોય છે અને ખૂણાઓ પણ સમાન હોય છે. કેટલા માપના હોય છે? તો કે એક ખૂણો જે માપનો હોય એ જ માપના બધા ખૂણાઓ હોય છે. ચાલો જોઈએ. નીચેની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. કઈ સંખ્યા શ્રેણી મળે છે? નિયમિત. જો આની બાજુઓની સંખ્યા ગણો. કેટલી બાજુ છે? તો કે 1, 2 અને 3. તો 3 બરાબર છે. ખૂણાઓની સંખ્યા તો કે 1, 2 અને 3 બરાબર છે. પછી આની બાજુ 4 છે અને 4 ખૂણા છે. પછી નિયમિત પંચકોણમાં 5 બાજુ છે, 5 ખૂણા છે. જો 1, 2, 3, 4 અને 5 ખૂણા. 1, 2, 3, 4 અને 5. નિયમિત ષટકોણમાં પણ 6 બાજુ છે અને 6 ખૂણા છે. તો આ દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું છે? શું તેમને સમાન સંખ્યા શ્રેણી મળે છે? હા. શા માટે આવું થાય છે તે સમજાવો. ચાલો એ પણ આપણે જોઈશું. પહેલા આની આગળની આકૃતિ. સપ્તકોણમાં કેટલા છે? તો કે 7. જો આને પેનથી જ કરી લઈએ તો વધારે સરળતાથી સમજાશે. બરાબર છે. બાકી આમાં મજા ના આવે. ચલો જો કેટલી બાજુ છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 બાજુ થઈ ગઈ. ચલો અહીંયા થઈ જશે 7. હવે ખૂણા કેટલા છે? તો કે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7 થઈ ગયા 7. બરાબર છે. અષ્ટકોણ જોઈ લ્યો. નિયમિત અષ્ટકોણ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલી બાજુઓની સંખ્યા છે? 8 છે. ખૂણા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 થઈ જશે. પછી છે નિયમિત નવકોણ. તો કે કેટલી બાજુ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 9 થઈ ગયા. પછી કેટલા છે? તો કે 1. ખૂણા કેટલા છે? 2, 3. એવી રીતે જોવા જશો તો 9 ખૂણા મળશે. 10 કોણની અંદર 10 બાજુ અને 10 ખૂણાઓ તમને મળી જાય છે. તો આ રીતે કહેવાય કે હવે આની વચ્ચે સંબંધ શું છે આપણે એ સમજવાની જરૂર છે. તો કે આમની વચ્ચે તો કે હા, બાજુઓની સંખ્યા અને ખૂણાઓની. જો તમને દેખાય છે આ બાજુઓની સંખ્યાઓ અને ખૂણાઓની સંખ્યા કેટલી છે? સરખી છે. તો કે શું આ કઈ સંખ્યા છે? તો કે જો હવે એમ જોવા જાવ ને તમે તો આ ગણતરીની સંખ્યાઓ થઈ જશે. 3, 4, 5, 6. ભલે આગળ નથી આવતી કેમ કે સૌથી નાનો બહુકોણ જ ત્રિકોણ છે. એટલે 1 અને 2 અહીંયા આવતી નથી. હવે જુઓ આવું શું કામ થાય છે? કેમ કે બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા શા માટે સરખી છે? કેમ કે કોઈ પણ બંધ નિયમિત બહુકોણમાં જેટલા રેખાખંડ છે, રેખાખંડ એટલે શું? જો આ કટકો જે છે ને એને રેખાખંડ છે. તો કે આમાં 10 રેખાખંડ છે. તો 10 રેખાખંડથી કેટલા શિરોબિંદુ બનશે? અરે ભાઈ એના જે ખૂણા બનશે એ 10 જ બનવાના ને. બરાબર છે. તો આને ખાસ યાદ રાખવાનું થાય છે. ચાલો હવે છે 2. સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં રેખાઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? આવું કેમ થાય છે તે સમજાવો. જુઓ આ છે 1. તો કે આમાં કેટલા લખીશું? આપણે 1 જ લખીશું. આમાં 3 છે તો આમાં 3 થઈ જશે. આની અંદર કેટલી છે? તો કે 6 છે. આની અંદર 10 છે. આની અંદર કેટલી છે? તો કે આની અંદર આપણને 15 મળે છે. આ કઈ સંખ્યા છે? તો કે ત્રિકોણીય સંખ્યા છે. હવે પછી આપણને 21 મળશે. આવું કેમ થાય છે? તો કે જુઓ અહીં રેખાઓની સંખ્યા ગણતા આપણને 1, 3, 6, 10, 15 અને આના પછી 21 આવશે ની શ્રેણી મળે છે. આ જે છે કેવી છે? તો કે આ ત્રિકોણીય સંખ્યાઓ છે. પછી શું કીધું છે? એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો આવું કેમ થાય છે? હા, જુઓ પહેલા ચોરસમાં 1 ચોરસ છે એટલે 1 ગુણ્યા 1. આની અંદર કેટલા છે? તો કે 4 ચોરસ છે એટલે 2 ગુણ્યા 2. આની અંદર 9 નાના ચોરસ છે એટલે 3 ગુણ્યા 3. આની અંદર કહેવાય કે 16 નાના ચોરસ છે એટલે 4 ગુણ્યા 4. આની અંદર કહેવાય કે 25 નાના ચોરસ છે એટલે 5 ગુણ્યા 5. તો આપણને કઈ સંખ્યા મળે છે? તો કે 1, 4. જુઓ કઈ છે? 1, 4, 9, 16, 25, 36, 49. આગળ વધતા જઈએ તો આ કઈ સંખ્યાઓ છે? તો કે આ ચોરસ સંખ્યાઓ છે, અથવા તો આને વર્ગ સંખ્યાઓ તરીકે આપણે આગળ ભણી ગયા છીએ.
પછી શું કીધું છે 4 એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારના કેટલા નાના ત્રિકોણ છે આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? ચાલો જોઈએ. જો હવે શું કીધું છે, આ એક ત્રિકોણને ઉપર ચડાવી દીધો ને બીજે નીચે 3 ત્રિકોણ મૂકી દીધા. હવે જો આ 4 ત્રિકોણ, 1 2 3 4 ત્રિકોણ કરીને એની નીચે કેટલા 5 ત્રિકોણ મૂકી દીધા. પછી તો કે એની નીચે 7 ત્રિકોણ મૂકી દીધા છે. તો કે 1 3 5, જો આ 5 ત્રિકોણ છે, અહીંયા 7 ત્રિકોણ છે નીચે. જો 1 2 3 4 5 6 અને 7, તો આ 7 ત્રિકોણ થઈ ગયા, 16 થઈ ગયા. તો આપણને કઈ સંખ્યા મળી છે? તો કે આ 2નો વર્ગ થશે, 3નો વર્ગ થશે, 4નો વર્ગ થશે. એટલે આ કઈ સંખ્યા શ્રેણી છે? તો કે ચોરસ સંખ્યાઓ મળે છે, જેને વર્ગ સંખ્યાઓ તરીકે, ચોરસ સંખ્યાઓ તો ન કહેવાય પણ આને શું કહીશું આપણે? વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. કેવી સંખ્યાઓ તરીકે? તો કે વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં સ્ક્વેર એટલે ચોરસ પણ કહેવાય ને, એટલે આ લોકોએ શું કરી દીધું છે, એને ચોરસ લખી નાખ્યું છે. ચાલો હવે આપણે જોઈએ આગળ શું કીધું છે. કારણ કે જ્યારે ત્રિકોણના પાયામાં એક નવી હરોળ ઉમેરે, જો આ પાયામાં નવી હરોળ ઉમેરતા જાય છે ને દર વખતે, એ શું છે, ત્યારે તે વાસ્તવમાં આગામી એકી સંખ્યા જેટલા ત્રિકોણ ઉમેરે છે. જો એકી સંખ્યા કેટલી છે? તો કે આમાં 3 છે, આમાં 5 છે, આમાં 7 છે, હવે 9 આવશે, પછી 11 આવશે. તો એ કહેવાય કે એક હકીકતમાં શું કહેવાય કે જ્યારે એને વ્યવસ્થિત કાપવામાં આવે તો એ શું બનશે? તો કે એક ચોરસની રચના કરે છે. જો તમને શીખવાડું કઈ રીતે ચોરસની રચના થાય. જો તમે જો આને કાપશો નહીં, આમ કાપી નાખો ને ત્રિકોણને, અને આ ભાગને અહીંયા આમ મૂકી દો ને તો આવી રીતે બની જશે. જો બની ગયો ચોરસ. જો બને છે ચોરસ એક. એવું અહીંયા પણ થશે. અહીંયા આને અહીંથી આમ કાપો ને અને આ ભાગને આમ લઈ જાઓ ને એટલે જો આમ ચોરસ બને, એક મસ્ત મજાનો ચોરસ બની જાય. જો બની ગયો ચોરસ. એટલે શું રચના કરે છે? તો કે ચોરસ સંખ્યાઓની રચના કરે છે. આ રીતે આપણે આને સમજી શકાય. પછી શું કીધું છે? તો કે 5 કોચ હિમખંડના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડો છે? ચાલો જોઈએ. આમાં 3 છે, આમાં ગુણાકાર કરવો 12 છે, 12 ચોક 48, 48 ચોક 192, આ રીતે આગળ વધે છે. ચાલો હવે જો કોચ હિમખંડની રચના એ ખૂબ જ રસપ્રદ ભૌમિતિક પેટર્ન છે. જ્યારે આપણે એક આકારથી બીજા આકારમાં જઈએ છીએ ત્યારે રેખાખંડોની સંખ્યામાં થતો ફેરફાર જોવા નીચે મુજબ મળે છે. કયા છે? તો કે રેખાખંડોની ગણતરી. તો કે સૌથી પહેલા એક સમબાજુ ત્રિકોણથી શરૂઆત કરીએ. જો આ સમબાજુ ત્રિકોણ એટલે જેની બધી બાજુઓ સમાન છે, અને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. હવે જો શું કીધું છે? તો કે 3 રેખાખંડો છે. પછી બીજો પગલામાં શું કહે છે? તો કે હવે એના જો આપણે અહીંયા ત્રિકોણ આમ બનાવી દો એટલે આ 4 થઈ ગયા, અહીંયા ત્રિકોણ બનાવો એટલે અહીંયા પણ 4 થઈ ગયા, અહીંયા ત્રિકોણ બનાવો એટલે 4 થઈ ગયા. જો અહીંયા આ ભાગ ઉપસેલો થઈ ગયો, જોયું? તો 4 થઈ જશે. એટલે 4 નાના રેખાખંડો. તો 3 × 4 આપણે કરીશું તો જવાબ શું આવશે? 12. હવે એમાં શું કરીએ? અહીંયા નાના નાના ત્રિકોણ ઉપર બનાવતા જવાના છે આપણે. તો આવી સંખ્યા બનશે. આપણે દેખાય છે? હવે આ સંખ્યા બનશે એટલે શું થશે? તો કે 12 ચોકને 48, પછી તો કે 48 ચોકને 192. આ રીતે આ સંખ્યા આગળ વધે છે. એને અનુરૂપ કઈ છે? તો કે આ કહેવાય કે આપણે કહી શકીએ આને કે કોચ હિમખંડવાળી સંખ્યા શ્રેણી આગળ વધે છે. પછી શું છે? હવે ચાલો અંતિમ ઉપર આપણે આવી ગયા છે, હેતુલક્ષી પ્રશ્ન. જો વિદ્યાર્થી મિત્રો, મેં આની અંદર હેતુલક્ષી પ્રશ્નોની સંપૂર્ણ સમજૂતી આપવાનો પણ પ્રયત્ન કર્યો છે, જેથી કરીને તમને ખબર પડે. ચાલો સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, ગણિતની કઈ સંખ્યા શાખા પૂર્ણ સંખ્યાઓમાં પેટર્નનો અભ્યાસ કરે છે? તો કે આપણે સૌથી પહેલા જ જોયું હતું પાઠની શરૂઆતમાં કે એને કહેવાય છે સંખ્યા સિદ્ધાંત, જેને નંબર થિયરી તરીકે ઓળખીએ છીએ. બીજગણિત એટલે શું થાય? તો કે XYZ ને ABCD ને આ બધું આવે બીજગણિતમાં. આવે ભૂમિતિમાં આપણે શું આવે? તો કે કહેવાય કે જેની અંદર આકારોની સાથે ડીલિંગ કરતા હોય એને કલનશાસ્ત્ર 11-12મા ધોરણમાં તમારે આવશે. ઘણું આગળ છે. તો જવાબ શું આવશે? તો કે માત્ર પૂર્ણ સંખ્યાઓ અથવા તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મોની વચ્ચેની પેટર્નનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તે શાખાને સંખ્યા સિદ્ધાંત એટલે કે નંબર થિયરી કહીએ છીએ. બીજો પ્રશ્ન શું છે? તો કે શ્રેણી 1 3 6 10 કઈ છે? ભાઈ ત્રિકોણીય શ્રેણી છે. જોઈને જ ખબર પડી જાય ને. બરાબર છે. આ વધતો જાય છે, સમપ્રમાણ ત્રિકોણ બને છે. જુઓ આવી રીતે ત્રિકોણ બનતા જાય છે. બરાબર, 1 3 6 10 15. તો આ કઈ શ્રેણી છે? તો કે સી આનો જવાબ આવશે, ત્રિકોણીય સંખ્યાઓ. પછી તો શું છે? તો કે 1 3 5 7 9 આ એકી સંખ્યાઓ છે ભાઈ. કઈ છે? બરાબર છે. શું નામ આપવામાં આવ્યું છે? તો કે આ બધાને 2 વડે ગુણતા જુઓ, આમાં જુઓ 1 વધે છે, આને 2 વડે ભાગી શકાશે. આ 4 ને 2 વડે ભાગી શકાશે પણ 1 વધશે. 6 ને 2 વડે ભાગી શકાશે, 1 વધશે એટલે 7 થઈ ગયા. 8 ને 2 વડે ભાગી શકાશે, 1 વધશે એટલે 9 થઈ ગયા. તો આમ કહેવાય કે આ કેવી છે? તો કે એકી સંખ્યાઓ છે. એને 2 વડે નિશેષ ભાગી શકાતી નથી. એને જ્યારે 2 વડે એકી સંખ્યાને ભાગો તો શેષ 1 વધે છે. પછી શું કીધું છે? 4 જ્યારે તમે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાનો શરૂ કરો છો ત્યારે તમને કઈ પેટર્ન મળે છે? જુઓ, ક્રમિક ત્રિકોણીય તો કે 1 + 3 એટલે 4 એટલે 2 × 2, પછી 3 + 6. જો પેલી ત્રિકોણીય સંખ્યા 1 છે, બીજી ત્રિકોણીય સંખ્યા છે 3, આ બંનેનો સરવાળો કરો તો 4 મળે છે. પછી બીજી આ છે અને ત્રીજી 6 છે, તો 3 + 6 9 એટલે વર્ગ મળે છે. શું મળે છે? તો કે આપણે કહી શકીએ કે આપણને વર્ગ સંખ્યાઓ પછી મળે છે.
પાંચમામાં શું છે 1 2 3 5 8 13 તો કે આ કઈ સંખ્યાઓ છે તો કે આ વિરહંક સંખ્યાઓ છે. કઈ રીતે તો કે આગળની બે સંખ્યાઓનો સરવાળો કરો 1 + 2 એટલે 3 2 + 3 એટલે 5 5 + 3 એટલે 5 + 3 એટલે 8 8 5 + 8 એટલે 13 8 + 13 એટલે 21 અને 13 કહેવાય કે 8 + 13 એટલે 21 અને આગળ જશો તો શું જવાબ આવશે તો 34 જવાબ આવશે. એટલે આને કઈ ભારતમાં આપણે વિરહંક, ભારતમાં નહીં ભાઈ, અભાને વિરહંક એક બહુ મહાન કવિ થઈ ગયા હતા. આપણે બોલો આપણા અહીંયા જે કવિ હતા, જે ભાષાના શિક્ષકો હતા, એ ગણિતમાં કામ કરતા. તમે વિચાર તો કરો કેટલું જોરદાર વાત કહેવાય. પછી શું કીધું તો કે આને વિરહંક સંખ્યાઓ કહેવાય છે. અહીંયા લખી નાખજો વિરહંક સંખ્યાઓ અને આ ડીને ટીક મારી આપજો. પછી શું કીધું છે તો કે 6 કઈ સંખ્યા શ્રેણીમાં નિયમિત બહુકોણની બાજુઓની ગણતરી કરવામાં આવે છે તો કે જુઓ નિયમિત બહુકોણની બાજુઓની ગણતરી એટલે કે 3 4 5 તો કે ગણતરીની સંખ્યાઓ છે. જુઓ આમાં 1 2 નથી. તમને અહીંયા એ પણ પ્રશ્ન થવો જોઈએ કે 1 અને 2 કેમ નથી લખેલી. 1 અને 2 પણ શું છે ગણતરીની જ સંખ્યાઓ છે ને, તો અહીંયા એનો શા માટે ઉલ્લેખ નથી કરેલો. તો જોવા જાવ ને તો વ્યવસ્થિત રીતે તો 3 થી ચાલુ થાય ને આગળ સુધી જાય છે. કારણ કે કહેવાય કે નિયમિત બહુકોણ, નાનામાં નાનો નિયમિત બહુકોણ ત્રિકોણ છે, તો 3 થી નીચે તો હોવાની શક્યતા છે નહીં. એ કેવી છે તો કે ગણતરીની પ્રાકૃતિક સંખ્યાઓ અહીંયા દર્શાવે છે. તો જવાબ આવશે સી, ગણતરીની સંખ્યાઓ. પછી આપણે જોઈએ 7મો પ્રશ્ન. કોચ હિમકણમાં પ્રથમ આકારમાં રેખાખંડોની સંખ્યા કેટલી છે? પ્રથમ આકારની અંદર ભાઈ તમે જોવા જાઓ ને તો કોચ હિમખંડમાં સમબાજુ ત્રિકોણથી શરૂઆત થાય તો 3 થી શરૂઆત થાય છે. પછી 3 ચોક 12, પછી 48, 48 પછી આવે છે, બરાબર છે. પછી એના ગુણ્યા કેટલા કરવાના? 4 કરવાના. આપણો જવાબ આવે છે. પછી છે 8મું, ષટકોણીય સંખ્યા શ્રેણી. હવે જો ષટકોણીય એટલે શું બનાવે છે તો કે ષટકોણીય જે છે તે ષટકોણ બનાવે છે. 1 7 19 માં પછીની સંખ્યા કઈ આવશે તો જો તમે આને સમજશો ને તો શું થશે? 1 + 6 એટલે 7 થશે. આવી ગઈ. હવે 7 ની સાથે કેટલા વત્તા કરવાના? 12. કેમ તો કે 6 દુ 12. પછી 19 આવશે તો કે 19 માં કેટલા વત્તા કરવાના તો કે 6 તરી 18. તો આનો સરવાળો કરવાથી શું જવાબ આવશે? 19 + 18 કરીશું તો 37 જવાબ આવશે. તો અહીંયા આપણે કહી શકીએ કે 37 આપણો જવાબ છે. પછી હવે આપણે જોઈએ 9મો પ્રશ્ન. સંખ્યા શ્રેણીઓ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે. ચિત્રો, આકૃતિઓ, સી એ અને બી બંને. જો ચિત્રો અને આકૃતિઓ બંનેનો ઉપયોગ કરીને સંખ્યા શ્રેણીઓને શું કરી શકાય છે તો કે દ્રશ્યમાન કરી શકાય છે. તો આપણો જવાબ આવશે કે આલેખનો ઉપયોગ એ, સી જવાબ આવશે એ અને બી. આલેખનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ તો કે એને સમાન રીતે કરી શકીએ છીએ. પછી શું કીધું છે? 2 4 6 8 એ ખાલી જગ્યા સંખ્યા શ્રેણી છે. હવે આમાં જો 10 આવશે, આમાં આગળ શું આવશે? 10 આવશે. તો કે શું છે તો કે આ બધી 2 વડે નિશેષ ભાગી શકાય, મતલબ 2 ના ઘડિયામાં આવે છે અને આને બેકી સંખ્યા કહેવાય છે. અને પછીની ખાલી જગ્યામાં શું આવશે તો કે અહીંયા 10 આવશે. એટલે જવાબ શું છે? 10 બેકી જવાબ આ આવશે. 10 એકી નથી એટલે આ ખોટો. 12 બેકી છે પણ એ 10 પછી આવશે અને 12 એકી તો છે જ નહીં. 12 એ બેકી સંખ્યા છે. હવે આપણે જોઈએ ખરા અથવા ખોટાની નિશાની કરો. ગણિત માત્ર જટિલ સમીકરણો ઉકેલવા માટે જ છે. ખોટી વસ્તુ. ગણિત ખાલી જટિલ સમીકરણો ઉકેલવા નથી. ગણિત આપણા આ જીવનની અંદર રોજિંદા વ્યવહારુ પ્રશ્ન ઉકેલવા માટે પણ છે. અલગ અલગ અવકાશ સંશોધન માટે પણ છે. વિજ્ઞાન ક્ષેત્રે, તબીબ ક્ષેત્રે, બધી ક્ષેત્રે ગણિતનો ઉપયોગ થાય છે. બીજું, એક સંખ્યાઓની શ્રેણીનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. એકી સંખ્યાઓની શ્રેણીનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. હા, સાચી વાત છે. કઈ રીતે? જુઓ, દેખાય છે 1 + 3 તો 4 એટલે 2 × 2 થઈ ગયા. પછી આ એકી સંખ્યા કઈ છે? 1 3 5 તો એનો સરવાળો કરો તો 9 મળે. તો શું થઈ જાય? જો આ 3 × 2 નહીં આવે ભાઈ, 3 × 3 આવશે. ભૂલ થઈ ગઈ છે. અહીંયા શું આવશે તો કે 3 × ને આ જે છે અહીંયા 3 આવશે. બરાબર છે. ચાલો પછી શું કીધું છે તો કે હવે આપણને કહેવામાં આવ્યું છે અહીંયા શ્રેણી 1 4 9 16 ને ઘન સંખ્યાઓની શ્રેણી કહેવામાં આવે છે. બરાબર છે, સાચી વાત છે. નો કહેવાય? ના, નો કહેવાય. કેમ નો કહેવાય? કેમ કે આ વર્ગ સંખ્યાઓ છે. કેમ તો કે આની સમજૂતી જુઓ, આ શું છે? ઘન સંખ્યાઓ નથી પરંતુ વર્ગ સંખ્યાઓ છે. 1 × 1 એટલે 1, 2 × 2 એટલે 4, 3 × 3 એટલે 9, 4 × 4 એટલે 16, 5 × 5 એટલે 25. આ રીતે થાય છે. પછી છે ચોથું, કોચ હિમકણ શ્રેણી દરેક રેખાખંડને ગતિ અવરોધક સ્પીડ બમ્પ વડે બદલીને બનાવવામાં આવે છે. સાચી વાત છે. જો આવી રીતે એક રેખાખંડને આ રેખાખંડો એની ઉપર ત્રિકોણ બનાવી દે એટલે બમ્પ બનાવી દેવાથી જેને ફ્રેક્ટલ ડિઝાઇન કહેવાય છે. પછી શું કહ્યું છે? 5 2ની ઘાતને ચિત્રોનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે.
હા 100%. જો આ રીતે બેની ઘાતને ચિત્રનો ઉપયોગ કરીને, જો આ થોડુંક અઘરું ચિત્ર છે, 100% બનાવવું સહેલું નથી. આના પછીનું ચિત્ર બનાવવું વધારે અઘરું બની જતું હોય છે, પણ હા આપણે આને કરી શકીએ છીએ. પછી શું કહે છે તો કે 6, નિયમિત બહુકોણની બાજુઓની લંબાઈ અસમાન હોય છે. ના, ખોટી વસ્તુ. નિયમિત બાજુઓની બધી લંબાઈઓ કેવી હોય છે? એની અસમાન હોતી નથી, બધી સમાન જ હોય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા આપણું પ્રકરણ પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની કહેવાય કે PDF મેળવી શકો છો. ધન્યવાદ.